તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો લઈને આવી ગયા છીએ લેક્ચર નંબર 4. બેટા 1, 2 અને 3 લેક્ચર પૂરા થઈ ગયા છે. પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું સ્થિત વિદ્યુત ઉર્જા, પછી એના પીવાયક્યુઝ હતા બીજા લેક્ચરમાં. ત્રીજા લેક્ચરમાં આપણે જોયું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન. તો દરેક વસ્તુ ડિટેલમાં સમજી ગયા છીએ. હવે એના બેઝ ઉપર એક ફોર્મ્યુલા આવતો હતો કે W બરાબર Q ડેલ્ટા V. એના થોડા પીવાયક્યુઝ લઈ લઈશું, નલ પોઈન્ટ પ્રોબ્લેમના થોડા પીવાયક્યુઝ લઈ લઈશું અને એને સમજીશું કે વસ્તુ સોલ્વ કેવી રીતના થાય, નલ પોઈન્ટ પ્રોબ્લેમ કેવી રીતના પૂછાય છે. બરાબર. જોડે જોડે એનસીઆરટી, જેઈ મેન, નીટ, બરાબર, બોર્ડ અને ગુજસેટના પણ પીવાયક્યુઝ જેટલા આવી શકે પોસિબિલિટી બધા આપણે લઈ લઈશું. એક્ઝામ્પલ કેવી રીતના પૂછાય છે એ સમજીશું. બીજી વસ્તુ એ મહત્વપૂર્ણ કે જે વિદ્યાર્થીઓ હજી પણ ગ્રુપમાં ના જોડાયા હોય, બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ અમને આવી રહ્યા છે. કાલે એક વિદ્યાર્થીની કમેન્ટ આવી, તેનો ડાઉટ હતો કે સર મારો બેકલોગ થઈ ગયો છે, મારા કોચિંગમાં 4th 5 લેક્ચર ચાલી રહ્યું છે, 4th 5 ચેપ્ટર ચાલી રહ્યું છે અને ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર મને ખબર નથી પડતી શું કરાય, હું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરું યા ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરું? મારી એ જ સલાહ છે બેટા કે પહેલા ફર્સ્ટ ચેપ્ટર દેખજો. ફર્સ્ટ ચેપ્ટરનો કન્ટેન્ટ યુટ્યુબના ઇતિહાસમાં ગુજરાતી મીડિયમમાં પહેલી વાર 30 કલાકથી વધારેના લેક્ચરો અમે મૂક્યા છે, એ બી એકદમ ફ્રીની અંદર. એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો, સર આ ફ્રી છે? તો કે હા. કે સર બધું ફ્રી છે, ડીપીપી બી ફ્રી છે, ટેસ્ટ બી ફ્રી લેવાય છે, લેક્ચર બી ફ્રી છે, વન શોટ બી ફ્રી છે. બેટા બધું જ તમારી માટે અવેલેબલ છે, પણ તમે એક કામમાં થોડી કચાશ રાખો છો, એ નથી રાખવાની. લેક્ચરને મેક્સિમમ શેર કરવાનું છે, મેક્સિમમ વિદ્યાર્થીઓને ગ્રુપમાં એડ કરવાના છે, ઓર નવી વસ્તુ આવશે. બીજી વસ્તુ એ અપડેટ લઈ લઉં, બરાબર, કે પેલું ગઈકાલે જે લેક્ચરમાં વાત કરી હતી ગિફ્ટ વાળી, હા, ગઈકાલે લેક્ચરના સ્ટાર્ટિંગમાં પેલી ગિફ્ટ વાળી વાત કરી હતી, એ કામ ચાલુ કરી નાખજો. બરાબર. એક બે વિદ્યાર્થીઓના મેસેજ આવી ગયા છે, બીજા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તો ગઈકાલે જે ગિફ્ટ વાળા લેક્ચરની વાત કરી હતી એ શું હતું એ ચાલુ કરી નાખજો. બરાબર, એમાં ટાઈમ બગાડતા નહીં. ઓકે, તો લેક્ચર 4 ની શરૂઆત કરી સરસ મજાનું. ઓકે, ચલો બેટા, તો મોટિવેશનની વાત કરીએ. તો આજે મોટિવેશન સર કશું લખ્યું નથી, થોડા મોટિવેશન એવું છે કે કિરદાર અપના ऐसा रखो, किरदार अपना ऐसा रखो कि किराएदार ना बनना पड़े. तो पड़ी, किरदार अपना ऐसा रखो कि किराएदार ना बनना પડે. મતલબ દુનિયાની અંદર આપણો એવો રૂતબો હોવો જોઈએ, આપણી પાસે એવી સંપત્તિ હોવી જોઈએ, આપણે એ લેવલે પહોંચવા જોઈએ કે એટલીસ્ટ આપણું પોતાનું એક સરસ એક ઘર હોય. આપણે કિરાયેદાર ના બનવું પડે, કોઈ જગ્યાએ ભાડેથી ના રહેવું પડે, કોઈ જગ્યાએ ભાડેથી નોકરી ના કરવી પડે, કોઈ જગ્યાએથી ભાડેથી ચાકરી ના કરવી પડે, કોઈના હાથ નીચે ના કામ કરવું પડે. એવો કિરદાર આપણો બનાવવાનો છે. સમય 100% લાગે છે, 100% સમય લાગે છે. બરાબર. કંપનીમાં ડર, આપણે કોઈ જગ્યાએ જોબ કરી લે તો ડર આપણને ના હોવી જોઈએ. ડર સામેવાળાને હોવી જોઈએ કે હું આને જોબમાંથી નીકાળી દઈશ, બરાબર, તો મારું શું થશે? ડર સામેવાળાને હોવી જોઈએ. અને રિપ્લેસમાં નવો માણસ મળશે કે નહીં મળે, ડર આપણને ના હોવી જોઈએ. એ લેવલની સ્કિલ, એ લેવલનો નોલેજ આપણે ફ્યુચરની અંદર ડેવલપ કરવાનું છે બેટા. બરાબર. અને એમને ડેવલપ નહીં થાય એની માટે લાઈન ટુ લાઈન એક એક પગથિયું ચડતા આપણે ટોચ સુધી પહોંચીશું. બરાબર. ઘણી મોટી વાતો કરતા હોય છે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ મેં જોયા છે, ઘણી બધી મોટી વાતો કરતા, આમ કરી દઈશું, તેમ કરી દઈશું, કાગળ ઉપર આટલું કમાઈ લેશું. પણ જ્યારે બેટા એ જ્યારે રિયલિટીમાં જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે એટલું આપણે જેટલું વિચારીએ છીએ એટલું સહેલું નથી હોતું. બરાબર. તો કિરદાર આપણો એ રીતનો બનાવવાનો કે આપણે કિરાયેદાર ના બનવું પડે. કિરાયેદારનો મતલબ કે આપણે કોઈ જગ્યાએ ભાડેથી કામ ના કરવું પડે. એ ભલે પોતાનું ભાડાનું ઘર હોય, એ ચાહે ભાડાની નોકરી હોય, બરાબર, એ ના કરવી પડે. આપણે લોકોને નોકરી પર રાખીએ એવું કંઈક કરવું પડે. બરાબર. તો એની માટે રાત દિવસ એક કરી અને હાલથી મહેનત કરો તો મેળ પડશે. બરાબર. અત્યારે લાઈફની અંદર ક્યારેક હાલ બી અમને એવું થાય કે 11-12 સમયે જો તમારા જેટલી સવલત હોત, આવા વિડીયોઝ આવતા હોત, આવા ગ્રુપ ચાલતા હોત, આવું સરસ મજાના 30-30 કલાકના લેક્ચરો આવતા હોત, સરસ મજાનો કન્ટેન્ટ મળતો હોત. બરાબર. અમારી વખતે એવું હતું નહીં બેટા, 200 રૂપિયામાં 2 GB નેટ આવતું, મોબાઈલમાં કશું જ નહોતું. બરાબર. અમારે ઘર જ રાખવી પડતી, સ્કૂલમાં રેગ્યુલર જવું પડતું, ના ખબર પડે તો કોને પૂછવાનું?
ત્યાં જવાનું કોઈ ઓપ્શન નહોતું. જે ભણાવે એ ભણી લેવાનું, એને સ્વીકાર લેવાનું. કોઈ નવી વસ્તુ એક્સપ્લોર કરવી હોય તો ડાઉટની અંદર ડાઉટ સેશનમાં લાઈન રાખીને ડાઉટ સેશનમાં ઉભું રહેવું પડતું. પીવાયક્યુઝ નતા થતા, કોઈ કરાવતું નહોતું, એ કન્ડિશન હતી. પણ જો તમારા જેવી કન્ડિશન હોત તો આજે ક્યાંક ઓર નવી જગ્યાએ ક્યાંક ઓર બેઠા હોત. કદાચ ઇન્ડિયામાં તો હોત જ નહીં, એ લેવલ પર હોત. પણ ઇન્ડિયામાં બી હોત તો કોઈ અલગ લેવલ પર બેઠા હોત. બરાબર. પણ તમારી જોડે સોર્સ અવેલેબલ છે, ભગવાને તમને સોર્સ આપ્યો છે આજની જનરેશનને. બરાબર. સારું ફિઝિક્સ તમને સીધું ઓનલાઈન ભણવા મળી રહ્યું છે, એવી યુટ્યુબ પર મળી રહ્યું છે, એવી ફ્રી ઓફ મળી રહ્યું છે, લેક્ચર ટુ લેક્ચર મળી રહ્યા છે. મેં તમને પ્રોમિસ આપી છે આખો સિલેબસ હું પૂરો કરાવીશ. બેફિકર રહેજો, એકદમ ડિટેલમાં કરાવીશ. તમારા સ્કૂલ કરતા 2 મહિના લેટ પૂરો થશે. 15 ડિસેમ્બર સુધી સિલેબસ પૂરો થઈ જશે. મેક્સ ટુ મેક્સ 15 ડિસેમ્બર. 15 ડિસેમ્બર સુધી આખો સિલેબસ પતી જશે. પેશન્સ રાખજો. બરાબર. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એમ કે સર અમે કોચિંગ જઈએ કે લેક્ચર જોઈએ, બેફિકર લેક્ચર જો. બરાબર. સિલેબસ આખો લેવાનો જ છે, કોઈ ટેન્શન ના લો. બરાબર. બેફિકર થઈને લેક્ચર જો. ઓકે. તો બરાબર આપણે શરૂઆત કરીએ. તો હવે અહીંયા પ્રશ્નો હતા, કાલે આપણે જોયું હતું. બરાબર. થોડું આપણે લખીએ પહેલા તો સમજીએ કે કાલ સર આપણને સમજાવ્યું હતું ભાઈ, કે સર એવું સમજાવ્યું હતું કે ભાઈ ચેપ્ટર 1 બરાબર અને ચેપ્ટર 2 માં ડિફરન્સ શું છે. સર આના વિશે થોડી આપણને માહિતી આપી હતી, વાત કરી હતી. તો સર એવું કીધું હતું કે અહીંયા આપણે f બરાબર લેતા હતા કે q1 q2 બાય r સ્ક્વેર. તો સર અહીંયા આપણે લેતા હતા u બરાબર કે q1 q2 બાય r. આવી કશીક તમે માહિતી આપી હતી. યસ સર. હવે સર અહીંયા આપણે લખતા હતા કે E ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય R સ્ક્વેર. તો અહીંયા સાહેબ લખતા હતા કે V ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય R. જી સર. આપણે સર અહીંયા લખતા હતા કે F ઇઝ ઇક્વલ્સ ટુ QE. તો F ની જગ્યાએ U. તો આપણે અહીંયા લખતા હતા કે U ઇઝ ઇક્વલ્સ ટુ QV. જી સાહેબ. પણ અહીંયા આપણે બેટા ડેલ્ટા U લેવો પડશે કે પોટેન્શિયલ એનર્જી છે ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા V. હવે આપણે અહીંયા શીખ્યું હતું બેટા W એક્સટર્નલ યાદ કરાવીએ, આગળનું ખાલી રિવિઝન કરાવીએ. W એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા U સાહેબે શીખવાડ્યું હતું. તો W એક્સટર્નલ બરાબર કેટલું થઈ ગયું બેટા? ડેલ્ટા U ની જગ્યાએ શું લખીએ? કાય Q ડેલ્ટા V લખીએ. કે આ આપણે શીખ્યા હતા. યસ યા નો? જી સાહેબ શીખ્યા હતા. બરાબર. આ વસ્તુ શીખ્યા હતા. તો આપણે ડેલ્ટા U લઈએ કે Q ડેલ્ટા V લઈએ, બંને વાત કેવી છે? બંને વાત સેમ જ છે. બરાબર. ડેલ્ટા યુ લઈએ યા ક્યુ ડેલ્ટા વી લઈએ, બંને વાત સેમ જ છે, બંને વાત સરખી જ છે. એનું એક એક્ઝામ્પલ અહીંયા આપણે ગણાવી દઈએ ખાલી, પછી આપણે આગળ વધીએ. કે બેટા એક આપણને પ્રશ્ન એવો આપ્યો હોય, સમજજે વાતને. એક પ્રશ્ન એવો આપ્યો કે અહીંયા એક વિદ્યુત ભાર ક્યુ હતો, અહીંયા એક વિદ્યુત ભાર માઇનસ ક્યુ હતો. સમજજે વાતને. બરાબર. તમને એમ કીધું કે આ પી બિંદુ ઉપર, સમજજે વાત, તમને એમ કીધું અહીંયાથી એલ ડિસ્ટન્સ છે, અહીંયાથી એલ ડિસ્ટન્સ એલ છે. તમને એમ કીધું કે ઇન્ફાઇનાઇટ થી એક Q0 ચાર્જ કયો આવે છે? આના મધ્યમાં આવે છે. ઇન્ફાઇનાઇટ થી. તો તમને એવું કીધું કે ભાઈ વર્ક ડન કેટલું થયું? અહીંયા એવું કહી દે કે W એક્સટર્નલ શોધો. બેટા દેખો, અહીંયા બે રીતે દાખલો થઈ શકે. બરાબર. કે રીત નંબર 1, દેખો રીત નંબર 1 શું આવી શકે? તો મને ખબર છે ભાઈ કે W એક્સટર્નલ બરાબર શું થાય? ડેલ્ટા યુ. અને ડેલ્ટા યુ શોધતા મેં તમને શીખવાડ્યું હતું કે જે ચાર્જ ખસે, બરાબર, જે ચાર્જ હલે એની જોડે પેર બનાવો. ઓકે. તો કોણ હલ્યું? આર્યો હલ્યો, અહીંયાથી અહીંયા આવ્યો. આ બેટા અહીંયાથી અહીંયા આવ્યો, તો આપણે આની જોડે પેર બનાવીએ. આની પેર કેટલી બનશે? કે Q0 Q બાય L. આ બંને વચ્ચેનું, આ બંને વચ્ચેનું માઇનસ કે Q0 Q બાય L. જવાબ કેવો આવી જશે? 0. તો યુ નો જવાબ 0 આવી ગયો. તો W એક્સટર્નલ કેવું થઈ ગયું? 0 થઈ ગયું, પતી ગયું. એક મેથડ તો આ છે, એક મેથડ આ છે. રીત 2 ની વાત કરી. દેખો બે રીતે દાખલો થઈ શકે. રીત 2 ની વાત કરી. રીત 2 ની વાત કરીએ, અમુક દાખલા બે રીતે થઈ શકશે. રીત 2 ની વાત કરીએ બેટા, તો ઇનિશિયલ પોટેન્શિયલ, ઇનિશિયલ વિદ્યુત સ્થિતિમાન કેવું હતું? તો 0 હતું, ઇન્ફાઇનાઇટ. યસ સર. ફાઇનલ વિદ્યુત સ્થિતિમાન કેવું હતું? પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? આ ચાર્જ આયો એના પહેલાની વાત કરી. બરાબર. આ ચાર્જ આયો, આ ચાર્જ તો પછી આવ્યો ને. ચાર્જ આયો, બરાબર, આ ચાર્જ આયો એના પહેલા પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું બેટા? તો પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ચાર્જ આયો પહેલા. તો આની પર અહીંયા લગાવશે કે કે ક્યુ બાય એલ. આ માઇનસ અહીંયા લગાવશે તો માઇનસ કે ક્યુ બાય એલ. તો કેટલું થઈ જશે? 0 થઈ જશે. આગળના લેક્ચર દેખેલા હશે
તો આઈડિયા આવશે. તો વી ફાઇનલ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. તો અહીંયા પી બિંદુ પર પોટેન્શિયલ કેવું છે? 0 છે. હવે મેં કીધું કે ઇન્ફાઇનાઇટ થી એક વિદ્યુત ભાર Q0 અહીંયા આવ્યો, તો વર્ક ડન શોધો. આપણે શીખેલા છીએ કે W external is equals to Q ડેલ્ટા V. બેટા Q0 આવ્યો, ડેલ્ટા V કેટલો થશે? તો ડેલ્ટા V થશે V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ. 0 માઇનસ 0, ડેલ્ટા V નો જવાબ 0, તો અહીંયા 0, તો આનો જવાબ આવી ગયો 0. તો બે રીતે શોધી શકાશે. આ બે રીતે દાખલાને ગણી શકાશે. બરાબર. આપણે ઘણી બધી માહિતી કાલ આપી હતી, ઘણી બધી વાત કાલે શીખવાડી હતી, ઘણી બધી વસ્તુ 3 લેક્ચરમાં સમજી લીધી છે. બરાબર. હવે આપણે આગળ જઈ વાતને સમજીએ. તો બેટા શું કીધું છે? ધ્યાનથી સમજો. અહીંયા મને એવું કીધું છે કે બાજુ એ ધરાવતા સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર સમાન વિદ્યુત ભાર Q મૂકવામાં આવ્યા છે. જો સમબાજુ ત્રિકોણની બાજુને a/2 કરવામાં આવે તો પરિવર્તન કરવા માટે જરૂરી કાર્ય શોધો. બહુ સારો પ્રશ્ન છે. તો 3 જણાને આ રીતે અહીંયા મૂકવામાં આવ્યા છે. બરાબર. પકડીને ક્યાંકથી લાઈને અહીંયા મૂક્યા છે. બરાબર. હવે એમ કે છે કે જબરજસ્તી આ 3 જણા તો ભાઈ પોઝિટિવ છે, એટલે એકબીજાને રિપેલ કરતા હશે, અપાકર્ષણ કરતા હશે, અને પકડી અને નજીક લઈ જવાના છે ત્રણેયને. આને આમ લઈ જવાના, નીચેના ત્રણેય નજીક લઈ જવાના છે. અને ત્રણેય વચ્ચેનું અંતર કેટલું કરવાનું છે? a/2. એટલે ક્યાંક આવી આકૃતિ બનાવવાની છે. બરાબર. ક્યાંક આવું કરવાનું છે કે ત્રણેયને પકડી અને આમ નજીક લઈ જવાના છે. વાતને સમજવાની છે. બરાબર. વાતને સમજો કે ત્રણેયને પકડી અને નજીક લઈ જવાના છે. તો નજીક લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? બરાબર. તો મને ખબર છે બેટા કે W external is equals to Q ડેલ્ટા V. બટ અહીંયા ડેલ્ટા V લાગશે નહીં. W external is equals to Q ડેલ્ટા V અહીંયા સેટ નહીં થાય. W external Q ડેલ્ટા V. બટ ડેલ્ટા V તો પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ. પહેલા અહીંયા હતો, પછી અહીંયા હતો. કોઈ પોટેન્શિયલ ડિફરન્સ વાળું કોઈ સેટ થતું નથી. બરાબર. તો બીજું સૂત્ર લાગી શકે કે W external is equals to ડેલ્ટા U. હા, યસ સર, આ ફોર્મ્યુલા લાગી શકે. બે ફોર્મ્યુલા યુઝ કરવાનો. ડેલ્ટા U એટલે U ઇનિશિયલ માઇનસ U ફાઇનલ. ચલો, U ઇનિશિયલ પહેલાની કન્ડિશન શું હતી સાહેબ? તો પહેલાની કન્ડિશન હતી કે આ બેની વચ્ચે બનતું હતું KQ/A, પછી આ બેની વચ્ચે હતું KQ²/A પ્લસ આ બેની વચ્ચે હતું KQ²/A. તો પહેલા હતું 3KQ²/A. પહેલાની કન્ડિશન આવી હતી. આ હતું U ઇનિશિયલ. ફાઇનલ પછીની કન્ડિશન શું થઈ? તો આ હતું U ફાઇનલ. બેટા U ફાઇનલ કેટલું હતું? તો આ બેની વચ્ચે KQ²/A/2, આ બેની વચ્ચે KQ²/A/2, આ બેની વચ્ચે KQ²/A/2. 2 ઉપર જાય 2KQ²/A પ્લસ 2KQ²/A પ્લસ 2KQ²/A. તો કેટલું થઈ જાય? 2 ને 2 4 ને 2 6KQ²/A થઈ જાય. તો પછીની કન્ડિશન છે. તો જવાબ આવી ગયો બેટા. જવાબ આવ્યો W external is equals to delta U final minus U initial. U final કેટલું હતું? 6KQ²/A minus 3KQ²/A. તો જવાબ આવી ગયો 3KQ²/A. તો લોજિકલી વિચાર. શું લોજિકલી વિચાર? કે પહેલા પોટેન્શિયલ હતું 3KQ²/A. હવે 3KQ²/A જેટલું 3KQ²/A જેટલું પોટેન્શિયલ કાર્ય કરવામાં વપરાયું. તો પોટેન્શિયલમાં ઘટાડો કેટલો થઈ ગયો? 6KQ²/A જેટલો ઘટાડો. લોજિકલી ખબર પડી કે ના ખબર પડી? પોટેન્શિયલ ઘટી ગયું. બરાબર. નજીક લાવવાથી આઈડિયા આવી કે નહીં? અરે સોરી, ઘટી નહીં ગયું, વધી ગયું. સમજજે. પહેલા હતું 3KQ²/A. એ ઘટે તો U વધે, એ ઘટે તો U વધે. પહેલા હતું એ ઘટે તો U વધે. પહેલા હતું 3KQ²/A. એની ઉપર કાર્ય કર્યું W external 3KQ²/A. ઓલરેડી આટલું પોટેન્શિયલ હતું. આ કાર્ય એ પૂરેપૂરું પોટેન્શિયલ એનર્જી સ્વરૂપે સંગ્રહ પામ્યું. તો 3KQ²/A હતું, એની પર સંગ્રહ પામ્યું 3KQ²/A. તો 3 અને 3 6KQ²/A જેટલું થઈ ગયું. લોજિકલી માનીએ કે આ 10 જૂલ હતું એવું માની લી. આ 10 જૂલ હતું, બીજું 10 જૂલ કાર્ય કર્યું. તો આ ફાઇનલ કાર્ય મને કેટલું મળ્યું?
20 જૂલ મળ્યું. ખબર પડી? આ પોટેન્શિયલ એનર્જી રૂપે સંગ્રહ પામી ગયું. ફાઇનલ પોટેન્શિયલ એનર્જી 20 જૂલ મળી. પહેલા પોટેન્શિયલ એનર્જી 10 જૂલ હતી, એની ઉપર W એક્સટર્નલ 10 જૂલ કાર્ય કર્યું અને છેલ્લે મને 20 જૂલ મળ્યું. આ રીતનું કોન્સેપ્ટ સમજી શકાય. તો બહુ સમજવાળો દાખલો હતો, ફિલિંગ વાળો દાખલો હતો, ખબર પડી ગઈ હશે. હવે નીચે દર્શાવેલા સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભાર Q મૂકેલો છે. દરેક કણનું દળ m છે. જો કણોને દર્શાવેલ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે, ભાઈ એડિટર અવાજ ઓછો કરો, તો જ્યારે ત્રણેય કણો બાજુ 2a ધરાવતા સમબાજુ ત્રિકોણ રચે ત્યારે દરેક કણની ગતિ શોધો. દેખો શું કહેવા માંગે છે, વાતને સમજો. સારો દાખલો છે, કોન્સેપ્ચ્યુઅલ દાખલો છે. મારે જોરથી બોલવું પડે છે એડિટર, અવાજ થોડો ઓછો કરો. એ બીજા રૂમમાં જઈને થોડો કરો તમે અવાજ. દેખો એ આ રીતે ત્રણ વિદ્યુતભારો પડ્યા છે, બરાબર. હવે શું ઘટના બેટા, આ રીતે સમબાજુ ત્રિકોણ થી ત્રણ જણા પડ્યા છે. હવે એને આપણને શું કીધું, મક્ખી યાર હેરાન કરે. હો દેખો આ બી જપતી નહીં. ચલો હવે શું ઘટના થઈ છે બેટા, સમજજે વાતને. હવે ઘટના એવી થઈ છે કે ત્રણ વિદ્યુતભાર પડ્યા છે. હવે જ્યારે બી આપણે રેસ્ટ ઉપરથી આપણે રિલીઝ કરશું, આમ ભાગશે, આમ ભાગશે અને ભાગશે. કેમ બેટા ભાગશે? ત્રણ જણા એકબીજાને શું કરવાના છે, રિપેલ કરવાના છે. તો આમ ભાગશે, પેલો આમ ભાગશે. તો એને કીધું કે જ્યારે ત્રણ જણા 2a ધરાવતો સમબાજુ ત્રિકોણ જોડે ત્યારે એની ગતિ શોધો. બેટા ઘટના શું બની? પહેલા આ રીતે પડ્યા હતા, પછી ઘટના આ રીતે બની. બેટા સમજે વાત, બરાબર. પછી ઘટના આ રીતે બની કે આ દૂર ભાગ્યા, જેવા રિલીઝ કર્યા એવું દૂર ભાગવાની લોકો શરૂઆત કરી. ભાગતા એ લોકો એકબીજાથી પેલા એ અંતરે હતા, આમ ભાગ્યો, આ ઉપર ભાગ્યો. ભાગતા એ લોકો 2a અંતરે આવ્યા. સમજજે વાત, બરાબર. ત્યારે કઈક વેલોસિટી હશે, કારણ કે ભાગી જ રહ્યા છે. તો ત્યારે આ વિદ્યુતભારની વેલોસિટી v હતી, આ ભાઈની વેલોસિટી બી v હતી, અને આ ભાઈની વેલોસિટી બી v હતી. તો એને કીધું કે વેલોસિટી શોધવાની છે. તો અહીંયા શું કહી શકાય કે પહેલું, એ વખતે આ લોકો કેવા હતા, તો ઇનિશિયલ એનર્જી પહેલા કેવા હતા, તો સ્થિર હતા, બરાબર. તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી કેવી હશે? આ લોકોની 0 હશે, કારણ કે સ્થિર પડ્યા હતા. ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી કેવી હશે? તો ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી 0 નહીં હોય, મને ક્યાંક કંઈક મળશે. પછી શું થયું? પછી ભાગ્યા, ઝૂમ. તો ફાઇનલ કાઇનેટિક એનર્જી કંઈક હશે. હા સર, ફાઇનલ કાઇનેટિક એનર્જી કંઈક હશે, 0 નહીં હોય. ફાઇનલ પોટેન્શિયલ એનર્જી હશે, હા કંઈક ફાઇનલ પોટેન્શિયલ એનર્જી કંઈક હશે. તો આપણે આના પરથી શું શોધાય બેટા? તો આપણે ઉર્જા સંરક્ષણ નિયમ લગાવવો પડે. દેખો, U ઇનિશિયલ પ્લસ KE ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ U ફાઇનલ પ્લસ KE ફાઇનલ. આ રીતના કોન્સેપ્ટ છે. ચલો U ઇનિશિયલ, આનું ઇનિશિયલ કેટલું છે આપણે હમણાં ભણ્યા, 3kq² બાય kq² બાય kq² બાય. તો કેટલું થશે U ઇનિશિયલ? 3kq² બાય a. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી કેવી હતી? 0. શરૂઆતમાં રેસ્ટ પર હતા, ભાઈ રેસ્ટ પરથી રિલીઝ કરે એટલે ભાગ્યા. ફાઇનલ પોટેન્શિયલ kq² બાય 2a, kq² બાય 2a, kq² બાય 2a. તો 3kq² બાય 2a. તો આવડશે, આગળ શીખવાડ્યું છે પ્રેક્ટિસ કરવા માટે. આગળ ગણાયું હતું, ઘણું બધું ગણાયું હતું, આગળ મેં ભણાયું હતું. આ રહ્યું, બરાબર. પહેલા લેક્ચરમાં, બીજા લેક્ચરમાં. ચલો આની વેલોસિટી v, આની વેલોસિટી v, આની વેલોસિટી v, બરાબર. ત્રણેયની વેલોસિટી v. તો શું લખાશે? 3 into 1/2 mv² ફાઇનલ કાઇનેટિક એનર્જી, 3 into 1/2 mv². આના કારણે 1/2 mv² પ્લસ 1/2 mv² પ્લસ 1/2 mv². સમજો ફાઇનલ કાઇનેટિક એનર્જી કેટલી હશે? તો પેલાના કારણે 1/2 mv² પ્લસ 1/2 mv² પ્લસ 1/2 mv², ત્રણેયના કારણે સેમ. તો કેટલું થઈ જશે? 3/2 mv². સીધી વસ્તુ છે, ત્રણ સરખા ચાર્જ હતા. તો અહીંયાથી થઈ ગયું બેટા 3kq² બાય a is equals to 3kq² બાય 2a પ્લસ 3/2 mv². એ તમારે v ને કરતા બનાવવો પડશે, અને અહીંયા લઈ જઈએ આપણે. તો શું લખાશે? દેખો, 3kq² બાય a માઇનસ 3kq² બાય 2a is equals to 3/2 mv². લોજિકલી સમજો, અહીંયા શું બચશે કે 3 minus 3/2 બરાબર. તો કેટલા બચશે? 3/2 બચશે. 3kq² બાય 2a. ખબર પડી ભાઈ? 3 minus 3/2, તો 3/2 બચશે, ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 mv². 3/2 જતા રહ્યા બેટા. તો v ની વેલ્યુ કેટલી આવશે?
તો v ની વેલ્યુ આવશે √m નીચે જતા રહેશે kq² / ma. આ મને શું મળી જશે? v મળી જશે. આવડશે? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાશે, આ રીતના દાખલાઓ, આ રીતના એક્ઝામ્પલ તમને અહીંયા જોવા મળશે. મને ખબર પડી ગઈ છે, આઈડિયા આવી છે. બરાબર? ઓકે. હવે બેટા આપણે આગળ જઈએ. શું કીધું છે? પ્રશ્નને સમજીએ. આ પ્રશ્ન શેનો છે બેટા? આ પ્રશ્ન NCERT નો પ્રશ્ન છે. વાતને સમજીએ. શું કીધું છે NCERT ના પ્રશ્ન? પહેલો નંબરનો પ્રશ્ન છે, ઉદાહરણનો પહેલો, કે 4 × 10⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર અંતરે આવેલા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. બરાબર? 4 × 10⁻7 થી 9 સેન્ટીમીટર અંતરે આવેલા P બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શોધો. તો મળી જશે P બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન. કેટલું મળશે બેટા P બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન? તો કે સાહેબ kq/r જેટલું. k ની વેલ્યુ કેટલી? તો કે 9 × 10⁹. q ની વેલ્યુ કેટલી? તો કે 4 × 10⁻7. અને r ની વેલ્યુ કેટલી? તો કે 9 × 10⁻2. તો 9 થી 9 જતા રહે. બરાબર? અહીંયા 7 થી 8 9 તો કેટલી આવી જશે? વીપી ની વેલ્યુ કેટલી આવી જશે? વીપી ની વેલ્યુ આવી જશે 4 વોલ્ટ. 4 વોલ્ટ નહીં આવે. આ 9 થી પ્લસ થશે ને 10 11. 7 થી 8 9 10 11 અહીંયા આવશે 4 × 10⁴ વોલ્ટ. આ મને વીપી મળ્યો. હવે શું કીધું બેટા? કે 2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો દાખલો બે રીતે થઈ શકશે. જો કઈ રીતે થઈ શકશે? બરાબર? દાખલો બે મેથડ થી થઈ શકશે. દેખો આ તો મને ખબર પડી ગઈ. બરાબર? હું પાછળ લખી દઉં. અચ્છા, અહીંયા જગ્યા નથી, કઈ વાંધો નહીં. દાખલો બે રીતે થઈ શકશે કે ભાઈ મારે અનંત અંતરેથી એક Q0 વિદ્યુત ભાર જેની વેલ્યુ હતી 2 × 10⁻9 એને મારે અનંત અંતરેથી અહીંયા P બિંદુ પર લાવવાનું. તો હું લખું છું રીત નંબર 1 કે મને ખબર છે કે W external is equals to delta U. ડેલ્ટા યુ શોધી લઈએ. બે વિદ્યુત ભાર આપેલા છે. બરાબર? તો ડેલ્ટા યુ બેટા, ડેલ્ટા યુ કેવી રીતના શોધશો? લોજિકલી જે મૂવ થાય એની સાથે પેર બનાવે. આ મૂવ થઈને અહીંયા આવ્યો Q0 9 સેન્ટીમીટર, તો એની સાથે પેર બનાવી દઈએ કે ભાઈ ડેલ્ટા યુ બરાબર અહીંયા લખી શકાય કે Q0 Q/r. તો જવાબ કેટલો થઈ જાય? 9 × 10⁹ Q0 કેટલો મૂવ થયો? તો કે 2 × 10⁻9 ગુણ્યા કેટલો પડ્યો છે? 4 × 10⁻7 ભાગ્યા આપણે લખીએ r. r એટલે 9 × 10⁻2. સમજજો બેટા. 9 9 જતા રહ્યા. 4 દૂની કેટલી થઈ ગઈ? 8 થઈ ગઈ. 9 9 જતા રહ્યા. બરાબર? 7 કેટલી થઈ ગઈ? 5. 8 × 10⁻5. આ મને ડેલ્ટા યુ ની વેલ્યુ મળી જૂલમાં. ખબર પડી કે ના પડી? ઓકે બેટા. બીજી રીત કરીએ. રીત નંબર 2 અહીંયા લખીએ. સાહેબ રીત નંબર 2 શું હતી? રીત નંબર 2 હતી ડેલ્ટા વી શોધો. કે વી ઇનિશિયલ કેવું હતું સાહેબ? તો વી ઇનિશિયલ હતું 0. પી બિંદુ પર પોટેન્શિયલ કેટલું મળતું હતું આના કારણે? તો વી ફાઇનલ કેટલું હતું? સાહેબ વી ફાઇનલ હતું 4 × 10⁴ વોલ્ટ. આ વી ફાઇનલ હતું પી બિંદુ પર. અહીંયા લાવવાનું છે ને એક્ઝેક્ટ. અહીંયા જેટલું પોટેન્શિયલ તે લાવવાનું છે. બરાબર? તો શું લખાશે કે W external is equals to Q0 into delta V. તો Q0 કેટલો બેટા? 2 × 10⁻9. ડેલ્ટા V કેટલો થઈ જશે? તો કે V final માઇનસ V initial. V final કેટલું હતું? 4 × 10⁴. ઇનિશિયલ કેવું હતું? 0 હતું. તો જવાબ આવશે 4 × 10⁴. ડેલ્ટા V બરાબર અહીંયા મૂકી દઈએ 4 × 10⁴. તો 4 દુ 8 × 10⁻5 W એક્સટર્નલ મળી જશે જૂલ. બરાબર? તો બે રીતે દાખલો ગણી શકાય. એટલા માટે તમને ગણાવ્યો કે તમને મગજમાં બેસે કે બે વસ્તુ છે શું, એનો યુઝ કેવી રીતના થાય. બરાબર? આઈડિયા આવી ગઈ, મજા આવી. ચલો એના પછી બેટા આ દાખલાની વાત કરીએ. મેં તમને જે રીત શીખવાડી રહ્યો છું એ ટાઈમના દાખલા આગળ JEE નીટમાં છે એટલા માટે તમને શીખવાડી રહ્યો છું. સમજજો કે બે સમાન કણો જેમાં દરેક પર
2 ગુણ્યા 10⁻⁴ કુલમ જેટલો સમાન ધન વિદ્યુત ભાર છે. તો શું કીધું છે અહીંયા? 2 સમાન કણો આપેલા છે. બરાબર, 2 સમાન કણો આપેલા છે. પાછળ જગ્યા છે તો 2 સમાન કણો આપેલા છે. અહીંયા ધ્યાન આપજો. 2 સમાન કણો, અહીંયા બી ક્યુ લઈ લઈએ અને અહીંયા બી ક્યુ લઈ લઈએ. તો 2 સમાન કણો જેના પર 2 ગુણ્યા 10⁻⁴ કુલમ જેટલો સમાન ધન વિદ્યુત ભાર છે. ક્યુ ની વેલ્યુ, ક્યુ કેટલો આપેલો છે? તો ક્યુ બરાબર 2 ગુણ્યા 10⁻⁴ કુલમ જેટલો વિદ્યુત ભાર આવેલો છે. તેમાં દરેકનું દળ 10 ગ્રામ છે. દળ બરાબર આપેલું છે 10 ગ્રામ, એટલે કે 10 ગુણ્યા 10⁻³ કેજી, 10⁻² કેજી થશે. તેમને 10 સેન્ટીમીટરના અંતરે સ્થિર રાખવામાં આવે છે. ઓકે, આ બંને સમાન કણો બેટા એક્ઝેક્ટલી 10 સેન્ટીમીટર અંતરે પડ્યા છે, એટલે ડી બરાબર થઈ જશે 10 ગુણ્યા 10⁻² મીટર. એકદમ બેઝિક થી જઈશ, પડ્યા છે. ત્યારબાદ બંને કણોને મુક્ત કરવામાં આવે. જ્યારે બંને કણો વચ્ચેનું અંતર અનંત થઈ જાય ત્યારે દરેક કણની ગતિ કેટલી હશે? હવે બંનેને મુક્ત કરી દીધા. ઝૂમ જેવા મુક્ત કરશો ભાઈ, તમે સમજો બંને પોઝિટિવ છે, જબરજસ્ત રિપેલ કરશે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ થી, બંને ઇન્ફાઇનાઇટ અંતરે જતા રહે. તો ઘટના શું બની ભાઈ? હવે ઘટના એવી બની કે જેવા બંનેને મુક્ત કર્યા, સમજ વાતને, જેવા બંનેને મુક્ત કર્યા બંને કણો ઇન્ફાઇનાઇટ અંતરે પહોંચી ગયા. કોન્સ્ટન્ટ સ્પીડ થી ચાલતા હશે કારણ કે બંનેના ચાર્જ સમાન છે. બંને કણો વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? ઇન્ફાઇનાઇટ થઈ ગયું. આનો વેલોસિટી કંઈક v હતી સાહેબ, આની વેલોસિટી બી કંઈક v હતી સાહેબ, બંને v થી ચાલતા હતા. તો જ્યારે ઇન્ફાઇનાઇટ અંતરે પહોંચે ત્યારે વેગ શોધવાનો. દેખો બેટા, હંમેશા દાખલો પૂછાય તો પહેલાની કન્ડિશન શું હતી, પછીની કન્ડિશન શું હતી, એના બેઝ ઉપર દાખલો ગણો. દેખો સમજો, તમે દાખલા એવી રીતે ગણાય કે પેલા યુ ઇનિશિયલ, અહીંયા પોટેન્શિયલ કેટલું હતું સાહેબ? કે Q1 Q2 એટલે કે k(q²/r) જેટલું. યુ ઇનિશિયલ આટલું હતું. જી સાહેબ, યુ ઇનિશિયલ આટલું હતું. ગતિ ઉર્જા ઇનિશિયલ તો પેલા સ્થિર પડ્યા હતા, તો ગતિ ઉર્જા ઇનિશિયલ કેવી હતી? 0 હતી. પેલા ગતિ ઉર્જા હતી જ નહીં. પછી ફાઇનલ કેસમાં શું થયું? ફાઇનલ કેસમાં યુ ફાઇનલ કેટલું થઈ ગયું? તો ઇન્ફાઇનાઇટ અંતરે હંમેશા યુ ફાઇનલ કેવું મળે? 0 મળે. કે ભાઈ k(q²/∞). નીચે ઇન્ફાઇનાઇટ જવાબ કેવો આવી જાય? 0 આવે. તો યુ ફાઇનલ કેવું આવી ગયું? 0 આવી ગયું. ગતિ ઉર્જા ફાઇનલ કેટલી આવી ગઈ? તો ગતિ ઉર્જા ફાઇનલ આવી ગઈ 1/2 mv² પ્લસ 1/2 mv². તો કેટલી આવી જાય? mv² આવી જાય. બરાબર. તો ઉર્જા સંરક્ષણ નિયમ લગાવીએ બેટા કે યુ ઇનિશિયલ પ્લસ કે E initial is equals to U final plus K E final. चलो U initial तो कि k(q²/r), K initial बराबर 0, U final तो कि 0 प्लस K E final तो कि mv². समझ बात में? तो कि k(q²/r) is equals to mv² મને આવું મળ્યું. બરાબર. તો શું કરી શકાય બેટા કે v² is equals to k(q²) કેટલું થઈ જશે? mr થઈ જશે. બરાબર, સમજ્જે વાતને. હવે v બરાબર √k(q²/mr). હવે q² છે તો q બહાર નીકળી જશે, તો v બરાબર q√k/mr. હવે q ની વેલ્યુ મૂકી બેટા. q ની વેલ્યુ આપેલી છે 2 ગુણ્યા 10⁻⁴. √k ની વેલ્યુ મૂકીએ 9 ગુણ્યા 10⁹. m ની વેલ્યુ મૂકીએ 10⁻² ગુણ્યા બંને વચ્ચેનું અંતર r ની વેલ્યુ મૂકીએ શરૂઆતમાં 10 ગુણ્યા 10⁻², એટલે કે 10⁻1. ઓકે, તો 10⁻3 એ ઉપર જશે, 10+3 9 થી 10 11 12 થઈ જશે. તો 2 ગુણ્યા 10⁻⁴
બેટા અહીંયા કેટલી થઈ જશે 9 ગુણ્યા 10 ની કેટલી થઈ જશે 12 થઈ જશે. તો 1/2 થાય એટલે 9 ના અડધા કેટલા નીકળે તો 3 નીકળે. 2 ગુણ્યા 10 ની -4 અને અંડરરૂટ નીકળે 9 ના 3 10 ની 12 ના કેટલા નીકળશે 6 નીકળશે. 3 દુ 6 6 ગુણ્યા 10 ની 2 તો જવાબ આવી જશે 600 મીટર પર સેકન્ડ. મજા આવી. તો લોકો 600 મીટર પર સેકન્ડના અચળ વેગથી મહત્તમ વેગથી જતા હશે. સારો દાખલો હતો, કોન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ હતો અને સ્ક્રીનશોટ લઈ લેજો. એકદમ ખૂબસૂરત હતો, એકદમ ખૂબસૂરત. બરાબર, તમને કોન્સેપ્ટ વર્મા સમજાવવા માટે હતો. લગભગ HC વર્માનો એક્ઝામ્પલ છે આ. બરાબર, તમારે HC વર્મા ફેરવાની જરૂર નથી, દિલ બનાવી દેજો. એકદમ ખૂબસૂરત એક્ઝામ્પલ હતો. મતલબ HC વર્મા આ ટાઈમે એક્ઝામ્પલ આપેલો છે, એમાંથી લીધો છે. ચલો બેટા, હવે આગળ જઈએ આપણે. કયા કયા એક્ઝામ્પલો પૂછાય છે, કઈ રીતના દાખલા પૂછાય છે એની વાત કરીએ. શિફ્ટની વાત કરીએ તો બેટા આ એક્ઝામ્પલ પૂછાયો છે જેઈ મેન 26 ફેબ્રુઆરી 2021. બરાબર, 26 ફેબ્રુઆરી બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. શું દિવસ છે તમે વિચારજો. શિફ્ટ 1 ની અંદર પૂછાયેલો એક્ઝામ્પલ છે. બરાબર, કે એક વિદ્યુત પરિપથમાં એક બેટરી નિશ્ચિત સમય દરમિયાન પરિપથમાં 20 કુલમ વિદ્યુત આવેશ પસાર કરાવે છે. બેટરીના બે ટર્મિનલ વચ્ચેનો વિદ્યુત વિભવ 15 વોલ્ટ જાળવવામાં, તો બેટરી દ્વારા કાર્ય કેટલું થાય? બેટા એને શું કીધું છે કે Q બરાબર આપેલો છે 20 કુલમ અને બેટરીના બે છેડા હશે, એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે 15 વોલ્ટ. હવે કાર્ય શોધવાનું છે. શેમાં પૂછાયો છે? જેઈમાં પૂછાયેલો છે. સમજજો, જેઈમાં પૂછેલો દાખલો છે. શેમાં? જેઈમાં. W is equals to Q delta V 20 ગુણ્યા 15 300 પતિ ગયું. જેનો એક્ઝામ્પલ છે આ. શેનો એક્ઝામ્પલ કહી શકાય? આ તો બોર્ડ લેવલનો એક્ઝામ્પલ છે. બોર્ડ લેવલનો એક્ઝામ્પલ છે. पूछाएलो છે जेई में W बराबर Q डेल्टा V. इसलिए बबुआ हम लोग कहते हैं कि कॉन्सेप्ट क्लियर रखना चाहिए. तो हमारा गुजरात ना विद्यार्थियों ने मोदी साहेब नम्र विनंती करे छे कि નીલ સર ના લેક્ચર ધ મૂન ફિઝિક્સ ના લેક્ચર માં ચેપ્ટર 1 2 અને આખો સિલેબસ જો તમે કરશો તો જેઈ ના એક્ઝામ્પલ તમને બોર્ડ લેવલ ના લાગશે. તો વિદ્યાર્થી મિત્રો તમારી નોટ્સ ને તમે વ્યવસ્થિત બનાવતા રહેજો. ચલો મોદી સાહેબે કહી દીધું બેટા, હવે ફોલો કરજો, હું નહીં કહેતો. ચલો સમજો વાતને. જેઈ મેં 2019 નો એક્ઝામ્પલ છે બેટા, શિફ્ટ નંબર 2 માં આવેલો છે. શું એક્ઝામ્પલ? મુક્ત અવકાશમાં એ નામનો 1 માઇક્રોકુલમ, એક્ઝામ્પલ મસ્ત દેખાઈ રહ્યો છે, ખરેખર મસ્ત લખ્યું છે. એ નામનો 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પી બિંદુ પર સ્થિર અવસ્થામાં રાખવામાં આવ્યો છે. તેના સમાન વિદ્યુત ભાર અને દળ ધરાવતા બીજા કણ બી 4 માઇક્રોગ્રામ દળ સાથે પી થી 1 મીમી અંતર રાખવામાં આવે છે. બી ને મુક્ત કરવામાં આવે તો પી થી 9 મીમી અંતરે પહોંચે ત્યારે ઝડપ કેટલી હશે? દેખો મેં તમને કીધું ને, હમણાં આપણે જે વસ્તુ ભણ્યા ને, હમણાં આપણે જે તમને કન્ટેન્ટ ભણાયો આગળ 3-4 દાખલા પેલા HC વર્માના ગણાયા, એ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટેના હતા બેટા. હવે આ ટાઈપના દાખલા તમારાથી થઈ જશે બધે બધા. દેખો સમજો વાતને, જગ્યા છોડી છે, આ છોડી છે. દેખો શું કેસ કહેવા માંગે છે, વાતને સમજો. એકદમ સારો એક્ઝામ્પલ છે. શું કહેવા માંગે સમજો. એક્ઝામ્પલ બેટા આવું કહેવા માંગે છે, સમજજે. બરાબર, કે તને શું કીધું છે કે મુક્ત અવકાશમાં એ નામનો 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર પી બિંદુ પર રાખવામાં આવ્યો છે. ઓકે, તો બેટા અહીંયા 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર અહીંયા એ પર સમજ. આને હું ક્યુ માની લો. પછી એને આપણને કીધું છે તેના સમાન વિદ્યુત ભાર અને દળ ધરાવતા બીજા કણ બી, બીજો કણ બી દળ ધરાવી રહ્યો છે. કેટલું છે? 4 માઇક્રોગ્રામ. તેને પી થી 1 મીમીના અંતરે રાખવામાં આવ્યો છે. સમાન વિદ્યુત ભાર છે, તો બીજો સમાન વિદ્યુત ભાર છે. બરાબર, બીજો સમાન વિદ્યુત ભાર છે બી, જેનો વિદ્યુત ભાર છે 1 માઇક્રોકુલમ. બરાબર, સમજો. અહીંયા પી પોઈન્ટ હતો, અહીંયા એ વિદ્યુત ભાર હતો. તેને પી થી 1 મીમીના અંતરે રાખવામાં આવ્યું છે. બરાબર,
ભાઈ આ એ વિદ્યુત ભાર હતો, આ બી વિદ્યુત ભાર હતો. હવે જે બી વિદ્યુત ભાર હતો ભાઈ સાહેબ, આમનું દળ બી આપેલું છે. આનું દળ કેટલું છે? આનું દળ નથી આપેલું. આનું દળ કેટલું છે? 4 માઇક્રોગ્રામ. 4 માઇક્રોગ્રામ આનું દળ આપેલું છે. વાતને સમજ છે. આ સૌ પ્રથમ કેસ હતો. હવે ઘટના એવી બને છે, આ સેમ કેસમાં સમજીએ. હવે ઘટના એવી બને છે બેટા કે અહીંયા એ વિદ્યુત ભાર તો પડેલો જ છે 1 માઇક્રોકુલમ પી બિંદુ પર, બરાબર. હવે શું કીધું છે કે જ્યારે બી ને મુક્ત કરવામાં આવે તો પી થી 9 મીમી અંતરે પહોંચે છે, બરાબર. કેટલા મીમી અંતરે પહોંચી જાય? પી થી એક્ઝેક્ટલી આર્યો 9 મીમી અંતરે પહોંચે. બી ને મુક્ત કર્યો, બી ભાગવા લાગ્યો છે, આ ત્યોને ત્યો પડ્યો છે. બી બી કેટલો હતો? 1 માઇક્રોકુલમ હતો. આ ભાગી રહ્યો છે વી વેલોસિટી, ભાગી રહ્યો છે વી વેલોસિટીથી. બી જ્યારે 9 મીમી પહોંચે ત્યારે વેગ શોધવાનો છે. એક્ઝેક્ટ 9 મીમી પહોંચ્યો, ભાગી રહ્યો છે આ દિશામાં. એની જોડે દળ બી હતું. કેટલું દળ હતું? 4 માઇક્રોગ્રામ. બેટા આ જ ક્વેશ્ચન આપણે કરવાનો છે કે શું કેવી રીતના થશે. દેખો વાતને સમજો, કે શરૂઆતમાં બંને સ્ટીડ છે. પેલા એમ ની વાત કરીએ કે 4 માઇક્રોગ્રામ એટલે 4 ગુણ્યા 10⁻6 ગ્રામ. જવાબ શેમાં લાવવાનો છે? મીટર પર સેકન્ડમાં. ગ્રામ માંથી કિલોગ્રામમાં ફેરવી બેટા તો 4 ગુણ્યા 10⁻6 ગુણ્યા 10⁻3 કેજી. તો એમની વેલ્યુ કેટલી થઈ જાય? 4 ગુણ્યા 10⁻9 થઈ જાય. આ મને એમ મળી ગયું. ઓકે, ડિસ્ટન્સ બરાબર 1 મીમી ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઇન્ટુ 10⁻³ મીટર થઈ જાય. વાતને સમજ છે. આ મને ડિસ્ટન્સ મળી ગયું. હવે મને શું કીધું છે? બરાબર સમજશે કે બેટા ઇનિશિયલ લેવલ પર જોઈએ તો તમને ઇનિશિયલ પોટેન્શિયલ કેટલું મળશે? પહેલો કેસ હતો, આ બીજો કેસ હતો. પહેલો કેસ હતો, બીજો કેસ. આપણે જે પેલું સૂત્ર લખતા હતા, ઇનિશિયલ પોટેન્શિયલ કેટલું હશે સાહેબ? kq²/d². એક હશે કંઈક, બરાબર. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી કેવી હશે સાહેબ? તો 0 હશે. બંને કેવાય સ્થિર. એક વસ્તુ આપણે ચલો ફાઇનલ પોટેન્શિયલ કેટલું હશે? ફાઇનલ પોટેન્શિયલ ક્યાંક હશે. કેટલું હશે? અહીંયા d1 માન લઈએ, બરાબર. તો કે kq²/d2². સ્ક્વેર નહીં આવે ને પોટેન્શિયલમાં. kq²/d1 kq²/d2 કંઈક તો હશે, કારણ કે 9 મીમી પેલો પહોંચ્યો છે. કંઈક પોટેન્શિયલ હશે. જી સાહેબ. ફાઇનલ કાઇનેટિક એનર્જી કેટલી હશે? તો સાહેબ ફાઇનલ કાઇનેટિક એનર્જી હશે આની જશે ખાલી, આની તો 0 હશે. કેટલી હશે? 1/2 mv². ચલો આને સોલ્વ કરી બેટા. તો આપણે જે શીખ્યા હતા, જે ભણ્યા હતા, શું ભણ્યા હતા આપણે? કે સાહેબ અલગ પેન લઈ લઈએ, વ્હાઇટ પેન લઈ લઈએ. અલગ એટલે કે બીજી નહીં લેવી, વ્હાઇટ લઈ લઈએ. આપણે શું ભણ્યા હતા બેટા? ખબર છે કે યુ ઇનિશિયલ પ્લસ કે ઈ ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ યુ ફાઇનલ પ્લસ કે ઈ ફાઇનલ. સમજો. યુ ઇનિશિયલ તો કે kq²/d1, કે ઈ ફાઇનલ 0, યુ ફાઇનલ તો કે kq²/d2 પ્લસ કે ઈ ફાઇનલ 1/2 mv². ઓકે, ચલો બેટા હવે આ દાખલાને સોલ્વ કરીએ. કે આને આ સાઈડ લઈ દઈએ, kq²/d1 માઇનસ kq²/d2 બરાબર 1/2 mv². kq² કોમન નીકાળી દઈએ તો કે kq²(1/d1 માઇનસ 1/d2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 mv². ચલો હવે મૂકી દઈએ. કે ની જગ્યા 9 ગુણ્યા 10⁹, બરાબર. હવે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, આવો દાખલો સાહેબ કયો આવી શકે? આવો દાખલો બોર્ડમાં ના આવે બેટા. આવો દાખલો ખાલી નીટ, બરાબર, અને આપણી પ્યારી પ્યારી જેઈમાં આવી શકે, બરાબર. બોર્ડમાં આવો દાખલો ના આવે, ચિંતા ના કરશો. ક્વેશ્ચનમાં બી ના આવે. હજી હું ક્લિયર કહીશ, ખોટું નહીં કહું.
બરાબર, જે આવતું હશે તો કહીશ, નહીં આવતું હશે તમને ખોટા હેરાન નહીં કરું. ક્યુ ની વેલ્યુ કેટલી આપેલી છે 1 માઇક્રો, પણ એનો સ્ક્વેર છે તો કે 1 નો સ્ક્વેર 1 ગુણ્યા 10⁻⁶ નો સ્ક્વેર. દેખો ક્યુ ની વેલ્યુ આપેલી છે 1 × 10⁻⁶, પણ ક્યુ સ્ક્વેર કરીએ તો લખવું પડે 1 × 10⁻⁶ નો સ્ક્વેર, તો કેટલું થઈ જાય 10⁻12 થઈ જાય. ઓકે સાહેબ, અહીંયા આવી જાય 1/d1. તો d1 ની વેલ્યુ કેટલી આપેલી છે 1 × 10⁻3. આની વેલ્યુ આપેલી છે 1 × 10⁻3. જી સાહેબ. d2 ની વેલ્યુ 9 મીમી, તો કે 9 × 10⁻3. દેખો જેઈ નો દાખલો છે, હું ગણતરી થોડી ધીમે ધીમે કરું છું, તમારે વાંધો ના આવે. 1/2. m ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા 4 × 10⁻9. ઓહો, ગુણ્યા આપેલા છે 20². ઓકે, ચલો આને સોલ્વ કરવું હોય તો કરી શકાય બેટા. જો 2 થી અહીંયા 2 થઈ ગયા, બરાબર. ચલો 10⁻3 કોમન આવી જશે, બરાબર, અને સોલ્વ કરી 10⁻3 બહાર નીકળી જશે તો શું લખાશે 9 × 10 -12 છે, 3 છે, 9 થી 10 11 12, અહીંયા -3, અહીંયા નીચેથી 10⁻3 કોમન આયા, અહીંયા થઈ ગઈ 1 - 1/9. અહીંયા કેટલી થઈ ગઈ બેટા 2 × 10⁻9 ગુણ્યા 20². ચલો બેટા, હવે સમજીએ. આ કોમન આયા, બરાબર, અને આપણે ઉડાડીએ. જો 10⁻3 જતા રહ્યા, બરાબર. તો અહીંયા 9, અહીંયા 8/9, 9 જતા રહ્યા, અહીંયા 2 × 10⁻9 × 20², 2 ચોક 8, તો 20² બરાબર કેટલા થઈ ગયા 4 × 10⁻9. બરાબર, આઈડિયા આવી કે નહીં? તો v ની વેલ્યુ કેટલી આવી ગઈ બેટા? એક કામ કરીએ, ચારસો કરશો તો બી મેળ પડશે નહીં ને. કેટલો જવાબ આવી રહ્યો છે 2 × 10 જવાબ તો ડી આવશે, ઓપ્શન નંબર. એ વાત ફિક્સ થઈ ગયો, બરાબર. વેઇટ એક મિનિટ જોઈ લઈએ. m બરાબર 4 × 10⁻6 ગ્રામ, 4 માઇક્રોગ્રામ આપેલું છે. ઓકે, 4 માઇક્રોગ્રામ, 4 × 10⁻6 ગ્રામ ગુણ્યા 10⁻3 kg, ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવીએ. 4 × 10⁻3, 1 × 10⁻3, 9 × 10⁻3, 10⁻3 બહાર નીકળી જશે. 9 × 10⁻9, 10⁻6, 10⁻12. તો ક્યાંક કંઈક ગણતરીમાં કંઈક ખાલી થોડા ઘણા પ્રોબ્લેમ છે. 2 × 10 અહીંયા 6 આવવા જોઈએ, બરાબર. જો 6 તો આવી જાય, મતલબ અહીંયા આપણે ખાલી જવાબ શેમાં આપેલો છે મીટર/સેકન્ડમાં આપેલો છે. વન મીમી અંતરે માઇક્રો કેજી આપવા પડે તો પછી એને અહીંયા પ્રોબ્લેમ હોય કે માઇક્રોગ્રામની જગ્યાએ માઇક્રો કેજી આપે તો અહીંયા 10⁶ થાય તો અહીંયા જવાબ આવી જાય, બરાબર, કે ભાઈ 2 × 10⁶ તો અહીંયા જવાબ આવી જાય, બરાબર. તો અહીંયા ક્યાંક હોઈ શકે, પણ આ જવાબ આવી રહ્યો છે, મતલબ 2 × 10⁻3, બરાબર છે. સ્મોલ કોઈ મિસ્ટેક્સ હોઈ શકે, હવે શું હોઈ શકે, બરાબર જ છે દાખલો, કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. ઓકે, બરાબર. તો બી હું એકવાર જોઈ લઉં કે રકમ બરાબર છે કે નહીં. રકમ એકવાર જોઈ લઉં, એક મિનિટ સ્ટોપ કરજો, રકમ જોઈ લઉં છું. આપણા પ્રશ્નમાં ભૂલ છે, બરાબર. જેડબલ્યુ ના પ્રશ્નમાં જ ભૂલ આપેલી છે, જવાબ સાચો છે, પ્રશ્નમાં ભૂલ છે. અહીંયા 4 માઇક્રો કેજી આવશે, બરાબર, પ્રશ્નમાં ભૂલ છે, બરાબર, પણ જવાબ સાચો છે. આ જવાબ આવી જાય છે, પ્રશ્નમાં ભૂલ છે. અહીંયા 4 માઇક્રો કેજી આવશે એટલે 10⁻3 નીકળી જશે, 10⁶ ઘાત આવશે એટલે 10⁻3 થઈ જશે, બરાબર. ચલો બેટા, જઈએ હવે આગળ. જેઈ મેન નો આ શિફ્ટ 2019 નો શિફ્ટ નંબર 1 છે. સારો એક્ઝામ્પલ છે, બરાબર. આવો દાખલો નીટ
એન્ડ જેઈમાં આવી શકે, બોર્ડમાં ના આવી શકે, કારણ કે એકદમ ખૂબસૂરત એક્ઝામ્પલ. બોર્ડ માટે ધ્યાન આપજો, બરાબર. જે બોર્ડ માટે હશે હું કહીશ કે આ બોર્ડ માટે છે, ગુજસેટ માટે છે. જે નહીં હોય એ ના પાડીશ, બરોબર. તો ધ્યાન આપજો કે ત્રિજ્યા 3a ધરાવતી એક સમાન વિદ્યુત ભારિત વલયાકાર રિંગ પર કુલ વિદ્યુત ભાર Q છે. બેટા અહીંયા એક મને રિંગ આપેલી છે, બરાબર. રિંગની ત્રિજ્યા કેટલી છે? રિંગ થોડી વાગે દોરીએ એટલે આપણે થોડો સ્પેસ મળે. રિંગની ત્રિજ્યા છે 3a. રિંગની ત્રિજ્યા અહીંયાથી અહીંયા આપેલી છે 3a. ઓકે. રિંગ ને વિદ્યુત ભારિત રિંગ છે, પોઝિટિવ ચાર્જ એની પર વિતરિત થયેલો છે. Q જેટલો. ઓકે. એક બિંદુ વત વિદ્યુત ભાર Q ને મૂળ બિંદુ પર મૂકવામાં આવ્યો છે. આ કણ z અક્ષની દિશામાં રિંગ તરફ v જેટલી ઝડપથી ગતિ કરે છે અને z બરાબર 4a પર પહોંચે છે. એક બિંદુ વિદ્યુત ભાર Q ને મૂળ બિંદુ પર મૂકવામાં આવ્યો છે. ઓકે. આ કણ z અક્ષની દિશામાં રિંગ તરફ v જેટલી ઝડપથી ગતિ કરે છે અને z બરાબર 4a પર પહોંચે છે. ઓકે. તો મૂળ બિંદુને પાર કરી શકે, બરાબર. તો મૂળ બિંદુને પાર કરી શકે તે માટે v નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે? સમજો વાત, બરાબર. એક બિંદુ વત વિદ્યુત ભાર Q ને મૂળ બિંદુ પર મૂકવામાં આવ્યો છે. ચલો, મૂળ બિંદુ એટલે કે અહીંયા મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ. આ કણ z અક્ષની દિશામાં રિંગ તરફ, z અક્ષ આ દિશામાં આપેલો છે, રિંગ થી આ તરફ. તો અહીંયા z અક્ષ આપેલો છે, અહીંયા આપેલો છે મને z અક્ષ, અહીંયા z આપેલો છે. કણ z અક્ષની દિશામાં રિંગ તરફ v જેટલા ઝડપથી ગતિ કરે છે અને z બરાબર 4a પર પહોંચે છે. રિંગ તરફ v જેટલી વ્યક્તિ ગતિ કરે છે અને z બરાબર 4a પર પહોંચે છે. તો મૂળ બિંદુને પાર કરી શકે, બરાબર. ઓકે. તે માટે v નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે? ઓકે. એવું કીધું છે કે ભાઈ અહીંયાથી કોઈ x અંતરે એક્ઝેક્ટલી અહીંયા કોઈ Q વિદ્યુતભાર પડ્યો છે, અહીંયાથી કોઈ z અંતરે, એટલે મતલબ અહીંયાથી અહીંયા જે ડિસ્ટન્સ છે d ઇઝ ઇક્વલ્સ ટુ એ 4a જેટલું છે. Q વિદ્યુતભાર પડ્યો છે. આ Q વિદ્યુતભાર ઇનિશિયલ વેગ એની જોડે v છે. તો જ્યારે આ Q વિદ્યુતભાર, બેટા આની ન્યૂનતમ વેલ્યુ કેટલી થશે? v ની ન્યૂનતમ. તો v ની ન્યૂનતમ વેલ્યુ એટલે v 0 ક્યારે થશે? સર v 0 ક્યારે થાય? v 0 ક્યારે થાય? તો v 0 થાય કે દોડતો દોડતો દોડતો, માની લો કે Q જ્યારે સેન્ટર પર આવે, મારે દોડતો 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 માની લો કે Q જ્યારે સેન્ટર પર આવે, બરાબર. Q જ્યારે સેન્ટર પર આવે ત્યારે u 0 થઈ જાય, બરાબર. ત્યારે u 0 થઈ જાય. બીજું Q જ્યારે સેન્ટર પર આવે, બરાબર. Q જ્યારે સેન્ટર પર આવે ત્યારે એ વખતે v ની વેલ્યુ કેટલી હશે એ શોધવાની છે. Q જ્યારે સેન્ટર પર આવે, ન્યૂનતમ તો ત્યારે જ કહેવાશે. Q જ્યારે સેન્ટર પર આવે, બરાબર. આ બધા પોઝિટિવ, આ પોઝિટિવને પોતાની નજીક નહીં આવવા દે. તમે ખેંચીને અહીંયાથી માર્યો ધડામ દઈ, જ્યારે સેન્ટર પર આવે, બરાબર, જ્યારે એની પોટેન્શિયલ એનર્જી પૂરેપૂરી 0 થઈ જાય, પોટેન્શિયલ એનર્જી પૂરેપૂરી વપરાઈ જાય, એ વખતે v કેટલો હશે? ન્યૂનતમ v કેટલો હશે? મારે કેટલા v થી ધક્કો મારવો પડશે કે જેથી સેન્ટર પર આવે? ચલો કઈ રીતે શોધશું આને? દેખો, અને બે ત્રણ રીતે સમજી શકાય. બે ત્રણ કોન્સેપ્ટ છે, અલગ અલગ ટીચર અલગ અલગ કોન્સેપ્ટ તમને કહેશે. તો લોજિકલી બેટા સમજી શકાય કે u ઇનિશિયલ પ્લસ ke ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ u ફાઇનલ પ્લસ ke ફાઇનલ. તો શરૂઆતમાં કેટલું હતું? તો u ઇનિશિયલ શરૂઆતમાં કેટલું હતું બેટા? તો અહીં આના Q ના કારણે Q પર u ઇનિશિયલ કેટલું થશે? તો અહીંયાથી અંતર કેટલું છે? r લઈ લો, બરાબર. તો આપણે શીખવાડ્યું હતું ફોર્મ્યુલા, બરાબર. ફોર્મ્યુલા શીખવાડ્યું હતું કે રિંગ માટે
v ની વેલ્યુ કેટલી થાય તો kq √r² + x². બરાબર, એ શીખવાડશું રિંગ માટે v નો ફોર્મ્યુલા આગળ આવશે. બરાબર, તો r અંતર કેટલું છે? બરાબર, તો r અંતર કેટલું છે? 3a નો વર્ગ પ્લસ 4a નો વર્ગ. kq √3a નો વર્ગ પ્લસ 4a નો વર્ગ, તો 9a² પ્લસ 16a². બરાબર, તો આની વાત કરીએ કે u ઇઝ ઇક્વલ્સ ટુ x⁻². ઓકે, સમજો. વેઇટ બેટા, ઓકે ચલો, તો સેમ ફોર્મ્યુલા હતો. તો અહીંયાથી આપણે લઈ લઈએ પહેલી વેલ્યુ કે ભાઈ અહીંયા યુ ઇનિશિયલ, તો યુ ઇનિશિયલ આવશે kq² √9a² પ્લસ 16a². કે ઇનિશિયલ, ઇનિશિયલ કેટલી હશે કાઇનેટિક એનર્જી? 1/2 mv². બરાબર, આ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી હશે, શરૂઆતની કાઇનેટિક એનર્જી. જ્યારે અહીંયા આવ્યો સેન્ટરમાં, બરાબર, જ્યારે સેન્ટરમાં આવ્યો એ વખતેની પોટેન્શિયલ એનર્જી કેવી થઈ ગઈ હશે? 0 થઈ ગઈ હશે. ના સાહેબ, 0 નહીં થાય. સેન્ટરમાં આવ્યો ત્યારનો વેગ 0 થઈ ગયો હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ ગઈ હશે. બરાબર, પણ પોટેન્શિયલ એનર્જી 0 નહીં થાય. સેન્ટરમાં એની પોટેન્શિયલ એનર્જી કેવી થઈ જશે? મહત્તમ થઈ જશે. કેટલી થશે બેટા? તો કે kq² બસ સેન્ટરથી અંતર કેટલું છે? 3a, તો 3a જેટલી થઈ જશે. આ ભણાયું નથી, હવે ભણાવવાનું છે. આ આગળ ભણીશું, બરાબર. રિંગ વાળો એક્ઝામ્પલ થઈ ગયો અને આપણે આગળ ભણવાનું છે. ચલો કોઈ વાંધો નહીં, એક કામ કરીએ, હવે આવ્યો છે તો ગણાવી દઈએ, પણ આગળ આપણે ફરી ભણીશું. બરાબર, આ આગળ ભણીશું, પણ અત્યારે ખબર નહીં પડે કે આ 3a કેવી રીતના આ કેવી રીતના આવ્યા. બરાબર, તો kq² બાય થઈ જશે 5a પ્લસ 1/2 mv². બરાબર, હવે અહીંયા આયા છે તો ગણાવી દઈએ. એમ લાગશે કે સાહેબ કેમ નહીં ગણાવતા, તો 1/2 mv² ઇઝ ઇક્વલ્સ ટુ kq² બાય 3a માઇનસ kq² બાય 5a. બરાબર, ભૂલથી લેવાઈ ગયો છે અહીંયા kq². ભાઈ એડિટર સાહેબ યાદ કરાવજો, આ પ્રશ્ન નોટ કરજો કે આપણે આગળ ફરી લેવાનો છે વિદ્યાર્થીઓ માટે. અહીંયા એ 3 માઇનસ 5. ઓકે બેટા, તો 1/2 mv² kq² બાય a, અહીંયા 2/15. બરાબર, 5 માઇનસ 3 2/15. ચલો, તો v શોધવાના છે, તો v ઇઝ ઇક્વલ્સ ટુ kq² બાય ma ઇન્ટુ 4/15 અંડરરૂટમાં. તો v ઇઝ ઇક્વલ્સ ટુ 2/15 k 2q k બાય m. કેટલો જવાબ આવે છે જોઈએ. અહીંયાથી જવાબ પેલા તો કેટલો આવે છે સેટ કરીએ, તો 2/m. ઓકે, 2/m અલગ રાખવાનું. ઓકે, 2/m ને અલગ રાખવાનું. ઓકે, 2/m ને અલગ રાખીએ કે અંડરરૂટ સેટ કરીએ કે અંડરરૂટ 2/m ને અલગ કરીએ. જો 2/m ને એમ લખીએ તો અહીંયા લખાય kq² 2k² બાય 15a. અચ્છા, k ની વેલ્યુ મૂકી છે તો 4 4 જતા રહેશે ને. k ની વેલ્યુ મૂકીએ k ની વેલ્યુ. ચલો, 2/m ઇન્ટુ 2 q², અહીંયા 4/ε0 15 તો 2 થી અહીંયા 2 જતા રહેશે. તો 2/m 2kq², 2/m q², 2πε0 15 ઇન્ટુ, અચ્છા આ જવાબ આવશે. ઓપ્શન નંબર એ આવી રહ્યો છે.
બરાબર, કરવાની જરૂર નથી. અહીંયા ઓપ્શન નંબર એ એનો આન્સર આવી રહ્યો છે. આટલા સુધી જ રાખવાનો છે અને ખાલી કે ની વેલ્યુ મૂકી છે. બરાબર, આ આન્સર એનો આવશે. તો આ આપણે ફરી ગણાઈશું. બરાબર, યાદ રાખજો, આ દાખલો ફરી ગણાઈશું રિંગ વખતે. આઈડિયા નહીં આવ્યો. ચલો, જે મેન 2019 બેટા શું કહેવા માંગે છે સમજો કે 4 સમાન વિદ્યુત ભારો ક્યુ XY સમતલો મૂકેલા છે. હવે દોરી XY સમતલ. ચલો, એક છે 0A2. હવે દોરવું પડશે, માઇનસમાં બી જઈ રહ્યું છે. ઓકે, પેલા પોઈન્ટ દોર દઈએ. એક છે 0A2, તો 0A2 ક્યાંક અહીંયા હશે. 0A-2, 0A-2 ક્યાંક અહીંયા હશે. એક છે 4A2, x4 y2, તો ક્યાંક અહીંયા હશે. બરાબર, અને x4 અચ્છા x0. ઓકે 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 0A2 x0 છે ને. ઓકે, 0A2, તો 0A2 ક્યાંક અહીંયા હશે. પેલો પ્રશ્ન આવી ગયો ને એટલે 0A-2 અહીંયા હશે. ચલો રિફ્રેશ થઈ જાઓ. ચલો, આવી શકે બેટા બોર્ડ, નીટ, ગુસ્સેટ અને જેઈઈ. શું સમજો બેટા, એક છે 0A2, એક છે 0A-2, એક છે 4A2. સમજ, 4A2 એટલે ક્યાંક અહીંયા હશે. બરાબર, અહીંયા ક્યાંક 4 હશે ને. ફોર એક્ઝામ્પલ લઈ લે, અહીંયા ક્યાંક 4 હશે. x બરાબર અહીંયા હશે 4A0. તો એક છે અહીંયા 4A2 અને એક 4A-2, તો અહીંયા ક્યાંક હશે 4A-2. તારે પહેલા તો સર્કલ અહીંયા મતલબ એક બનાવવું પડશે. ઝૂમ અહીંયા સેટ કરવું પડશે, ઝૂમ અહીંયા સેટ કરવું પડશે. ભાઈ સમજી લેજે હવે તું, આ સેટ થઈ ગયું. બરાબર, તને શું કીધું છે કે જો યામપતિ ઉગમ બિંદુ પર 5મો વિદ્યુતભાર ક્યુ મૂકવા માટે, બરાબર, ઉગમ બિંદુ ક્યાં છે? અહીંયા છે. એના પર 5મો વિદ્યુતભાર ક્યુ મૂકવા માટે જરૂરી કાર્ય કેટલું હશે? બે રીતે થશે. એક તો ઉગમ બિંદુના અહીંયાના V શોધી લો બધાના, અને ક્યાં તો જે વિદ્યુતભાર અહીંયાથી અહીંયા આવે, કાં તો જે વિદ્યુતભાર અહીંયાથી અહીંયા આવે. બરાબર, બે રીત કરાઈએ. દેખો, રીત બે રીત કરાઈએ તમને પ્રેક્ટિસ માટે. હું રીત નંબર 1 કરાવું છું. રીત નંબર 1 શું છે ભાઈ? બરાબર, સમજો કે અહીંયાથી એનું અંતર કેટલું છે. સાહેબ, અહીંયાની એનું અંતર છે 2 મીટર, અહીંયા અંતર છે 2 મીટર. બરાબર, જો આ અંતર કેટલું છે? 4 મીટર. આ અંતર કેટલું છે બેટા? 4 મીટર. સમજો. બરાબર, અહીંયા ક્યુ પડ્યો છે, અહીંયા ક્યુ પડ્યો છે, અહીંયા ક્યુ પડ્યો છે, અહીંયા ક્યુ પડ્યો છે. સમજજો. બરાબર, અહીંયાથી અહીંયાનું અંતર, અહીંયા વિદ્યુતભાર લાવવાનું, અહીંયાથી એનું અંતર કેટલું છે બેટા? તો 2 હશે, 4 હશે, 4 ચોક 16, 2 દુ 4, તો અહીંયા હશે √20. બરાબર, અહીંયા હશે √20. બરાબર, √20 એટલે કેટલા લખાય? 2√5. અહીંયા હશે 2√5. સમજો દાખલો. હવે કેસ શું કીધો એને કેસ એવો કીધો બેટા, સમજો. હું અલગ રંગનો ટ્રાય કરું છું લેવાનો, સમજ. એને કેસ એવો કીધો મને એવો કેસ કીધો કે ઇન્ફાઇનાઇટ અંતરથી એક ક્યુ વિદ્યુત ભારને બરાબર પકડી અને મેં અહીંયા મૂક્યો. જે મૂવ કરે
બરાબર, જે મૂવ કરે એનું યુ લેવાનું. તો ડબલ્યુ એક્સટર્નલ કેટલું હશે? તો યુ શોધી લઈએ. આ બે માટે કેટલું થશે? કે ક્યુ સ્ક્વેર બાય 2. આ બે માટે કે ક્યુ સ્ક્વેર બાય 2. આ બે માટે કે ક્યુ સ્ક્વેર બાય 5, 2√5. આ બે માટે તો કે ક્યુ સ્ક્વેર બાય 2√5. તો યુ ની વેલ્યુ કેટલી આવે બોલો? તો પહેલામાં કેટલું થશે? 2k ક્યુ સ્ક્વેર બાય 2. અહીંયા બેનો સરવાળો 2k ક્યુ સ્ક્વેર બાય 2√5. 2 જતા રહ્યા, 2 જતા રહ્યા. કે ક્યુ સ્ક્વેર કોમન, 1 પ્લસ 1 બાય √5. આ મારો જવાબ આવી ગયો. મને ખબર છે કે u ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડબલ્યુ એક્સટર્નલ. ડબલ્યુ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર બરાબર 1 પ્લસ 1 બાય √5. કે ક્યુ સ્ક્વેર 1 પ્લસ 1. ઓપ્શન નંબર બી આવી જશે. સારો દાખલો હતો, દિલ બની લેજો. એકદમ કેવો હતો? એકદમ ખૂબસૂરત હતો. અને બીજી રીતે ગણવું હોય તો કઈ રીતે ગણાય સમજો. આને તમારે બીજી રીતે ગણવું તો કઈ રીતે ગણાય? બરાબર, ડુપ્લિકેટ લઈ લઈએ, સમજો. આને તમારે બીજી રીતે ગણવું હશે, બીજી રીતે કઈ રીતે ગણાશે? એક રીત તો થઈ ગઈ. અને બીજી રીતે ગણવું હશે, લાઈન શેની આવે છે સમજો. અને બીજી રીતે ગણો તો કઈ રીતે ગણાશે સમજે વાત. બરાબર, આ એક રીત તો થઈ ગઈ. આ રીત સાહેબ મને આવડી. બરાબર, અને બીજી રીતે ગણતા શીખવાડી. બે રીતે ગણી સમજો. બરાબર, અને આપણે બીજી રીતે ગણી બેટા, સમજે વાતને. બે રીતે ગણી. બરાબર, કારણ કે હું ભણતો ને ત્યારે મને એક જ તકલીફ પડતી. મને એવી તકલીફ પડતી જ્યારે હું ભણતો ત્યારે કે મને બે રીતે ના આવડતું દાખલો ગણતા. અને હું કન્ફ્યુઝ થતો કે આ રીત શું છે, આ રીત શું છે. સમજ છે? મારે લાવવાનો છે ચાર્જને અહીંયા પડ્યો છે ઇન્ફાઇનાઇટ. તું કહી શકો બેટા કે વી ઇનિશિયલ કેવી હશે? અહીંયા 0 હશે ઇનિશિયલ પોટેન્શિયલ. યસ સર. અહીંયા પોટેન્શિયલ કેટલું હશે? વી ફાઇનલ શોધીએ. અહીંયાનું પોટેન્શિયલ શોધીએ. અહીંયાનું પોટેન્શિયલ કેટલું હશે? વી ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ આના કારણે કે ક્યુ બાય 2. આના કારણે કે ક્યુ. આ રીત નંબર 2 કે ક્યુ બાય 2 પ્લસ આના કારણે કે ક્યુ બાય 2√5 પ્લસ આના કારણે કે ક્યુ બાય 2√5. તો વી ફાઇનલની વેલ્યુ કેટલી હશે બેટા? કે ક્યુ 2k ક્યુ બાય 2 પ્લસ 2k ક્યુ બાય 2√5. તો વી ફાઇનલ કેટલું આવી જશે? 2 જતા રહ્યા, 2 જતા રહ્યા. કે ક્યુ 1 પ્લસ 1 બાય √5. આ વી ફાઇનલ. હવે ડેલ્ટા વી કેટલું હશે? તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ. વી ફાઇનલ કેટલું છે? તો કે ક્યુ 1 પ્લસ 1 બાય √5 માઇનસ 0. તો ડેલ્ટા વી કે ક્યુ 1 પ્લસ 1 બાય √5 આવી ગયું. આ ડેલ્ટા વી આવી ગયું. હવે સૂત્ર શું હતું આપણું? આપણું સૂત્ર ભણ્યા હતા કે ડબલ્યુ એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ. જે લઈને આવવામાં આવે છે, કોને લાવવામાં આવે છે? કોને લઈ ગયા છીએ? કોને લાવીએ છીએ? તો પકડીને કોને લાવીએ છીએ? ક્યુ ને અહીંયાથી પકડી લાવીએ છીએ. પહેલા ક્યુ કયો હતો? વી ઇનિશિયલ પર હતો. હવે ક્યુ કયો આવ્યો? વી ફાઇનલ પર આવ્યો. તો ડબલ્યુ એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ. કોણ હલનચલન કર્યું? ડેલ્ટા વી પણ કોણ હલ્યું? તો પહેલા વી ઇનિશિયલ પર કયો હતો? વી ફાઇનલ પર કયો? ડેલ્ટા વી. ક્યુ એમને ડેલ્ટા વી ની વેલ્યુ મૂકી દો કે ક્યુ 1 પ્લસ 1 બાય √5. તો થઈ જશે કે ક્યુ સ્ક્વેર. ઓપ્શન નંબર બી આવી જશે. દરેક દાખલાને બે રીતે ગણી શકાય. બે મેથડથી ગણવાનો ટ્રાય કરો દરેક દાખલા. આવશું સમજજો. બરાબર, બેટા જેઈ મેન બરાબર 2020 નો દાખલો ગણી અહીંયા સમજજો. શું કહેવા માંગે છે વાતને સમજશે. ગણી કે બે બિંદુવત વિદ્યુત ભારો 4q અને -q ને અનુક્રમે
આપણે દાખલો આગળ ગણાયેલો છે, યાદ છે? આ દાખલો આગળના લેક્ચરમાં ગણાયેલો છે. ખરેખર તમને ટાસ્ક આપું છું, આ હોમવર્કનો ટાસ્ક છે કે તમારે આ દાખલો તમારે આખો બે રીતે ગણવાનો. એક ગણવાનો કે W એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ થી કેવી રીતના થાય, અને એક ગણવાનો કે W એક્સટર્નલ બરાબર Q ડેલ્ટા વી થી કેવી રીતના. બે રીતે આ દાખલો ગણવાનો. બરાબર, બે રીતે દાખલો ગણવાનો. ગણીએ, ચલો ગણી લઈએ. ચલો હું ગણાવી દઉં. ચલો બે રીતે દાખલો ગણીએ, સમજો. કોઈ વાંધો નહીં, ચલો સમજો. કે શું કેસ બન્યો છે? કેસ અહીંયા લખીએ બે રીતે કે ભાઈ અહીંયા પહેલા તો બે વિદ્યુત ભારો હતા. બરાબર, સમજદાર ભાઈ કે પહેલા અહીંયા બે વિદ્યુત ભારો હતા. એક વિદ્યુત ભાર અહીંયા પડ્યો તો 4Q અને એક વિદ્યુત ભાર અહીંયા પડ્યો તો -Q. અહીંયાથી એનું અંતર એનું હતું D/2 અને અહીંયાથી અંતર હતું D/2. બે રીતે હું ગણાવું. ચલો, મને ખબર પડી, તને થોડું ભારું લાગશે. ચલો, એક -D/2 એટલે આ સાઈડ માઇનસ આવશે એટલે અહીંયાથી D/2 બરાબર, પ્લસ D/2 એટલે આ સાઈડ પ્લસ આવશે. અહીંયા પ્લસ x હોય ઓલવેઝ, અહીંયા -x હોય તો ખબર છે. ત્રીજા વિદ્યુત ભાર Q ને આકૃતિ માં દર્શાવ્યા મુજબ અર્ધવર્તુળાકાર માર્ગે ઉગમ બિંદુ સુધી લઈ જવામાં આવે તો વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા કે ભાઈ ઉગમ બિંદુથી અહીંયા દૂર લઈ જવામાં આવે D સુધી. પહેલા ત્રીજો વિદ્યુત ભાર પહેલા કયો પડ્યો હતો? તો પહેલા વિદ્યુત ભાર અહીંયા પડ્યો હતો Q ઉગમ બિંદુથી. બરાબર, બીજા કેસમાં એને કયો લઈ ગયા? તો એને ઉગમ બિંદુથી એક્ઝેક્ટ અહીંયા લઈ ગયા. કેટલા અંતરે? તો એને ઉગમ બિંદુથી એક્ઝેક્ટ D અંતરે લઈ ગયા. બરાબર, અહીંયા લઈ ગયા Q ને. તો એને મને કીધું શું શોધો? ઉગમ બિંદુથી એક્ઝેક્ટ D અંતરે લઈ ગયા. તો એને શું કીધું મને કે U શોધો, W એક્સટર્નલ શોધો, કાર્ય શોધો. ચલો કઈ રીતે શોધાશે? ફોર લોજિકલી વિચાર. પહેલા આપણે વિચારીએ કે Q અહીંયા પડ્યો છે. હલનચલન કોણ કરે? આ બે તો ઓલરેડી પડ્યા છે. જે હલનચલન કરે એની સંબંધ બનાવવાના. તો પહેલા આપણે વિચારીએ ભાઈ કે W એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ સાહેબ ડેલ્ટા U ઇનિશિયલ કેટલું છે? અહીંયા પડ્યો છે. આની હાથે રિલેશન બનાવશે, આની હાથે રિલેશન બનાવશે. તો કે K 4Q ઇન્ટુ Q બાય આ બંને વચ્ચે અંતર D/2 માઇનસ આ બંને વચ્ચે K Q માઇનસ Q અંતર D/2. સોલ્વ કરીએ. બરાબર, તો ઉપર તો क्या હશે 8KQ² બાય D માઇનસ અહીંયા બેટા ઓલરેડી માઇનસ છે જ, માઇનસ 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 પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, માઇનસ 2KQ² બાય D. જવાબ આવશે 6KQ² બાય D. આ યુ ઇનિશિયલ હતું, પહેલા અહીંયા પડ્યો હતો. હવે શું થયું? હવે આને પકડી અને અહીંયા લઈ ગયા. આ પહેલી કન્ડિશન હતી અને પકડીને અહીંયા લઈ ગયા. પકડીને અહીંયા લઈ ગયા એક્ઝેક્ટલી D અંતરે. હવે અહીંયા પડ્યો, અહીંયા છે જ નહીં ભાઈ, હવે છે નહીં. હવે પકડીને અહીંયા મૂકી દીધો. ક્યુ અહીંયા આવી ગયો, ક્યુ અહીંયા આવી ગયો. બરાબર, અહીંયા છે જ નહીં, સમજો. હવે અહીંયા મૂકી દીધો બેટા, હવે અહીંયા આવી ગયો, પકડીને અહીંયા લઈ ગયા. તો આનાથી કેટલું અંતરે છે? તો રિલેશન એનું એ જ રહેશે. આની હાથે રિલેશન બનાવશે, આની હાથે રિલેશન બનાવશે, સીધી વસ્તુ છે. પેલા વચ્ચે પડ્યો તો આની હાથે રિલેશન બનાવ્યું, આની હાથે રિલેશન બનાવ્યું. જે હલે એ રિલેશન બનાવે, જે મૂવ કરે એ પેર બનાવે. તો પેલા આ આની હાથે બનાવી પેર, આની હાથે બનાવી. હવે અહીંયા આવ્યો તો આની હાથે પેર બનાવશે, એકવાર આની હાથે પેર બનાવશે. જે મૂવ કરે એ પેર બનાવે. બડા લોજિકલી વિચાર કે આ D હોય, D/2 હોય તો આંતર કેટલું થઈ જશે સાહેબ? D/2 થઈ જશે. ઓકે, હવે આનાથી આનું અંતર કેટલું? તો આનાથી આનું અંતર કેટલું થઈ જશે? સ્વાભાવિક વાત છે, સ્વાભાવિક વાત છે ભાઈ. શું સ્વાભાવિક વાત છે સાહેબ? કે અહીંયાથી અહીંયાનું અંતર કેટલું થશે? છે અહીંયા સુધી. તો આટલું અંતર D હતું, આટલું હતું D/2, આટલું D/2, આટલું હતું D. તો કેટલું થઈ જશે? D/2
પ્લસ ડી, આટલું તો ડી હતું, આટલું હતું ડી બાય ટુ. અહીંયાથી અહીંયા સુધી જવું પડશે કેમ કે આની હાથે રિલેશન બનાવશે, આ પાછો આની હાથે રિલેશન બનાવશે, તો કેટલું થઈ જશે 3d બાય ટુ થઈ જશે. જી સર થઈ જશે. આ પાછો આની હાથે રિલેશન બનાવશે, આની હાથે રિલેશનમાં 3d બાય ટુ થઈ જશે. જી સર થઈ જશે. હવે યુ ફાઇનલ ગણીએ કે યુ ફાઇનલ, તો પેલા આ બેનું રિલેશન બનશે, અહીંયા આવી ગયો હવે તો કે કે ક્યુ સ્ક્વેર બાય થઈ જશે ડી બાય ટુ. જી સર આ બેનું માઇનસ આવશે, એ માઇનસ છે. આનું આની હાથે રિલેશન કે પ્લસ 4k ક્યુ સ્ક્વેર બાય આ બંને વચ્ચે અંતર 3d બાય ટુ, તો શું લગાશે માઇનસ 2k ક્યુ સ્ક્વેર બાય ડી પ્લસ 8k ક્યુ સ્ક્વેર બાય 3d. બરાબર, 3 અહીંયા ગુણાશે, 3 દુ 6, તો 2k ક્યુ સ્ક્વેર બરાબર 2k ક્યુ સ્ક્વેર બાય જવાબ આવશે 3d. યુ ફાઇનલ. હવે આમાંથી આ બાદ કરીએ બરાબર કે ડેલ્ટા યુ શોધીએ, યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ, યુ ફાઇનલ 2k ક્યુ સ્ક્વેર બાય 3d માઇનસ 6k ક્યુ સ્ક્વેર બાય ડી. ચલો 6 તરી 18 બરાબર 16k ક્યુ સ્ક્વેર બાય ડી થઈ જશે. એ બી માઇનસ ની અંદર, માઇનસ ની અંદર થાય એટલે શું થશે ઘટશે બરાબર, ઘટશે માંથી જવાબ હશે. હવે k ની વેલ્યુ મૂકી દઈએ કે 16 k ની જગ્યાએ 4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ સ્ક્વેર બાય ડી, 4 ચોક 16 માઇનસ 4 ક્યુ સ્ક્વેર બાય પાઈ એપ્સિલોન નોટ ડી, माइनस 4 क्यू स्क्वायर 3 और नीचे 3 तो आएगी ना, 3 तो आएगी नीचे 3 पाई एप्सिलॉन नॉट, 3 पाई एप्सिलॉन नॉट डी 4 क्यू स्क्वायर 3 पाई एप्सिलॉन नॉट डी. सी ऑप्शन આવશે. બે રીતે તમને દાખલો ગણાવી દીધો. એક રીત તો થઈ ગઈ અને બીજી રીતે ગણીએ ને, બીજી રીતે કઈ રીતે ગણાશે જો બીજી રીતે ગણી આ જ દાખલાને સેમ ડુપ્લિકેટ લઈએ. જો બીજી રીતે કેવી રીતે ગણાય, રીત નંબર 1 હતી સમજો. બે રીતે ગણાઈએ, તમને થોડું પ્રેક્ટિસ થાય. રીત 2 ગણાઈએ, રીત 2 ગણાઈએ, સમજો વાત બરાબર. એક બે વાર ગણાવીશ પછી તમારે જાતે ગણવાનું છે. રીત 2 ગણાઈએ કે શું કેસ હતો બરાબર. રીત 2 ગણાઈએ બેટા. ચલો રીત 2 ગણાઈએ. રીત 1 જતી રહી. W external is equals to delta. બે રીતે ગણાય. ચલો રીત 2 ગણાય બેટા, સમજજે વાતને કે સેમ કેસ હતો. સેમ કેસ હતો. અહીંયા પડ્યો તો 4q, અહીંયા પડ્યો તો -q. સેમ કેસ. અહીંયાથી એનું અંતર d/2, અહીંયાથી એનું અંતર d/2. સેમ કન્ડિશન બરાબર. પહેલા એક વિદ્યુતભાર અહીંયા હતો, પછી વિદ્યુતભાર ક્યાં જાય છે, અહીંયા જાય છે. સેમ કન્ડિશન સમજશે. પહેલા એક વિદ્યુતભાર અહીંયા પડ્યો છો, પછી અહીંયા જાય છે. તો મારે અહીંયાનું પોટેન્શિયલ શોધવાનું, જેને કહેવાશે V ઇનિશિયલ, અને મારે અહીંયાનું પોટેન્શિયલ શોધવાનું, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, જેને કહેવાશે V ફાઇનલ. સમજશે. હવે અહીંયાથી અહીંયાનું અંતર આપેલું છે મને એક્ઝેક્ટલી d. તો અહીંયાથી અહીંયાનું અંતર કેટલું હશે, અહીંયાથી અહીંયાનું અંતર આપણે જોયું કેટલું હશે 3d/2. સમજજો. V ઇનિશિયલ કેટલું થશે સમજ. તો V ઇનિશિયલ તો આની જોડે રિલેશન બનાવશે, આના કારણે આ પોઈન્ટ, આના કારણે આ પોઈન્ટ. કેટલું થશે 4kq બાય અંતર કેટલું છે d/2 માઇનસ kq
બાય અંતર કેટલું છે d/2 v ઇનિશિયલ સુધી આની પરનું પોટેન્શિયલ શોધો તો કેટલું થશે 6kq બાય d આ v ઇનિશિયલ સમજ v ઇનિશિયલ શરૂઆત અહીંયા હતો ફાઇનલ પોઝિશન અહીંયા હતી v ફાઇનલ સુધી ચલો ફાઇનલ પોઝિશન v ફાઇનલ બેટા અહીંયાથી આ બિંદુનું પોટેન્શિયલ કેટલું તો અહીંયાથી અહીંયાનું કેટલું આવશે d છે આ કેટલું થઈ જશે d/2 થઈ જશે ટોટલ d હતું d માંથી d/2 બાદ તો d/2 તો કેટલું થશે કે kq માઇનસ kq બાય d/2 અહીંયાથી અહીંયાનું કે પ્લસ 4kq બાય થઈ જશે 3d/2 તો જવાબ કેટલો આવશે બોલો માઇનસ 2kq બાય d પ્લસ 8kq બાય 3d તો 2kq બાય 3d આ v ફાઇનલ આવશે આપણે કોને લઈ ગયા હતા તો આપણે લઈ ગયા હતા q ને પકડી અને અહીંયાથી અહીંયા લઈ ગયા q ને તો લખવાનું w external is equals to q delta v v final minus v initial v final કેટલું તો કે 2kq by 3d minus 6kq by d 6kq by d આવું ગણશો તો સેમ ટુ સેમ તમને આ આન્સર મળી જશે સેમ ટુ સેમ આન્સર આવી જશે ખબર પડી તો બે રીતે ગણી શકાય અથવા w external બરાબર q delta v પહેલા v ઇનિશિયલ શોધો v ફાઇનલ શોધો અથવા તો ડેલ્ટા યુ ના કેસથી કરો બે કેસથી દાખલો ગણી શકાય બરાબર બે મેથડ તમે શીખી શકો બે મેથડની પ્રેક્ટિસ કરજો અહીંયા પણ એવું છે આ દાખલો મેં બે મેથડથી ગણાયો હતો આના આગલા લેક્ચરમાં આનું આગલું લેક્ચર હતું ને બેટા લેક્ચર નંબર 3 ની અંદર મેં બે મેથડ કરાવી છે તો જેને ના ખબર પડે એ લેક્ચર નંબર 3 ફરી જો આ દાખલો લેક્ચર નંબર 3 માં બે મેથડથી કરાયો છે આ તમારી માટે હોમવર્ક છે બે મેથડ જોજો એકવાર બરાબર ઓકે ચલો આની વાત કરીએ જે પૂછાયો છે જેઈ મેન 2025 અને એઆઈટી પીએમટી 2005 પહેલા તો તમને કહી દઉં શું પૂછાશે સમજો જે આ ટાઈપનો દાખલો છે આ નીટ જેઈ બોર્ડ અને ગુસ્સેટ બધામાં આવી શકે બરાબર આ ટાઈપનો દાખલો છે એ નીટ જેઈ બોર્ડ અને ગુસ્સેટ બધામાં આવી શકે કે વધારે જાજુ વિચારવાનું નથી આ તો બે મેથડ કરાઈ છે બરાબર અને આ બી કીધું છે તો આ બધા દાખલા નીટ જેઈ બોર્ડ ગુસ્સેટમાં આવી શકે બેટા એટલે હાર્ડ નથી સિમ્પલ છે સમજો વાતને સમજો બરાબર ચલો તો લેક્ચર 3 માં બે મેથડ કરાઈ છે આપણે જોઈ લેજો ચલો બેટા હવે આગળ જઈએ જેઈ મેન 2025 ની વાત કરીએ તો જેઈ મેન 2025 ની વાત કરીએ વાતને સમજો देखो શું કહેવા માંગે છે જેઈ મેન 2025 માં જઈએ સમજી વાત અને એઆઈપીએમટી એટલે કે નીટમાં પૂછાયેલો છે જૂના સમયમાં કે એનું મૂલ્ય શોધવાનું છે દેખો દાખલો શું કહેવા માંગે છે કે બે વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે રહેલા છે ઓકે ઓકે તો બે વિદ્યુતભારો આવી રીતના રહેલા છે શરૂઆતનો દાખલો દેખો ધ્યાન આપજો બેટા બે વિદ્યુતભારો આવી રીતે રહેલા છે હું અહીંયા દોરું છું બે વિદ્યુતભારો આવી રીતના રહેલા છે એક વિદ્યુતભાર છે જે Q1 આપેલો છે અને એક વિદ્યુતભાર મને આપેલો છે Q3 Q2 એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે રહેલા છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રીજો વિદ્યુતભાર Q3 શરૂઆતમાં C પર છે અહીંયાનું અંતર આપેલું છે 40 સેન્ટીમીટર બરાબર અહીંયા A છે અહીંયા B છે 40 વર્તુળાકાર પદ પર 40 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર પદ પર C થી D સુધી લઈ જવામાં શરૂઆતના C પર છે તેને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર પદ પર C થી D સુધી લઈ જવામાં આવે છે તો Q3 ને C થી D સુધી લઈ જવાથી વિદ્યુત સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર શોધો
આને બેટા સી થી ડી સુધી લઈ જઈએ, સમજ, તો કેટલું થાય? લોજિકલી વિચારીએ કેટલું થાય. સી થી ડી સુધી લઈ જઈએ. દેખો સી થી ડી સુધી લઈ જાઓ એટલે શું સમજજે. સી થી ડી સુધી લઈ જાઓ, સમજજે, હું દોરું છું. જો શું કર્યું, આ પહેલી કન્ડિશન આ હતી. પછી એ લોકોએ શું કર્યું, બીજી કન્ડિશન લખી. બીજી કન્ડિશન આવી હતી, પહેલા આ રીતે હતો, પહેલા અહીંયા હતો Q1, એ પર, બી પર હતો Q2, આ બંને વચ્ચેનું અંતર હતું 30 સેન્ટીમીટર. સમજે વાતને. અહીંયા હતો પહેલા Q3, સી બિંદુ પર અહીંયાનું હતું અંતર 40 સેન્ટીમીટર. અને કીધું સી થી ડી પર લઈ જઈએ. એને એમ કીધું કે બેટા અહીંયા કોક બિંદુ આપેલું છે ડી. ડી બિંદુ પર એમને એમ નહીં લઈ જવાય. એ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરી લઈ જઈએ તો કેવી રીતના લઈ જવું છું? એક્ઝામ્પલ તરીકે દેખજો, સમજજો. આ એક્ઝેક્ટલી પડ્યું છે બેટા, અને ડી પર લઈ જઈએ તો આ કેટલા સેન્ટીમીટર છે? આ ફૂટપટ્ટી 40 સેન્ટીમીટરની ફૂટપટ્ટી છે. અને પકડી અને ડી પર લઈ જાઓ. ખબર પડી? સમજ પડે હું શું કહું છું? હા, આ 40 સેન્ટીમીટરની ફૂટપટ્ટી છે, બરાબર. એક કામ કરું, આ 40 સેન્ટીમીટરની ફૂટપટ્ટી છે, વાતને સમજજે તો, બરાબર. આ 40 સેન્ટીમીટરની ફૂટપટ્ટી છે, લખાય છે આનાથી. ઓકે, આ 40 સેન્ટીમીટરની ફૂટપટ્ટી છે, વાતને સમજજે તો શું થઈ રહ્યું છે. જો પોસિબલ બને તો અહીંયા સમજાય, સમજજે વાત. કોઈ ઢક્કણ છે ભાઈ? ઢક્કણ 40 સેન્ટીમીટરની ફૂટપટ્ટી છે. લાવ ઢક્કણ આપો. ચાલશે, બરાબર. નથી થતું. લો બીજું કોઈ ઢક્કણ તો આપો. ઢક્કણ લાવો. તો બેટા હા, હું આ ફિક્સ કરી લાવ્યો. સમજે વાત, પેન ફિક્સ કરી, બરાબર. સમજે કે હવે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે સાહેબ અહીંયા વર્તુળાકાર માર્ગ ઉપર ડી ઉપર લઈ ગયા તો કઈ રીતે ડી ઉપર લઈ ગયા? લોજિકલી વિચારજે કે એક્ઝેક્ટલી 40 ઉપર પડ્યો છે. જી સાહેબ, આ એક્ઝેક્ટલી 40 ઉપર પડ્યો છે. એક્ઝેક્ટલી 40 ઉપર પડ્યો છે. જી સાહેબ, એક્ઝેક્ટલી 40 છે. આની લંબાઈ કેટલી થઈ ગઈ? 40 થઈ ગઈ. હવે આપણે વર્તુળાકાર માર્ગ પર મૂકીએ. અરે યાર, વધારે પડતું સેન્સિટિવ થઈ ગયું. લોજિકલી વિચાર છે, બરાબર. આને આપણે અહીંયા મૂક્યું, સી પરથી આને આપણે વર્તુળાકાર માર્ગે ફેરવીએ. અહીંયા આવશે એક્ઝેક્ટલી, બરાબર. આ સૂત્રની દોરી આવી ગઈ. સમજજે હું શું કહું છું, વાતને ફરી કરું, બરાબર. સમજજે, આ જતી નથી મારે બધી, કઈ વાંધો નહીં. ચલ તો હું ફરી કરું, રંગ બદલી દઉં. સમજજે, જો આને સી પરથી વર્તુળાકાર માર્ગે ફેરવું બેટા. અહીંયા સુધી આવે. હવે આ 40 હતું, આ 40 હતું, આખી ફૂટપટ્ટી આમ પડી ગઈ તો અહીંયા સુધીનું અંતર 40 થયું. ખબર પડી? આ 40 હતું, આ 40 હતું, અને આ આખી ફૂટપટ્ટી તમારી આમ પડી. અહીંયા સુધીનું અંતર બી 40 થયું. આ 40 હતું, આખી ફૂટપટ્ટી તારી આમ પડી તો અહીંયા સુધીનું અંતર બી કેટલું થયું? 40 થયું. લોજિકલી ખબર પડી, બરાબર. તમારું કહેવાનો મતલબ તું સમજી ગયો. હવે
શું વાત હું કહેવા માંગુ છું બેટા, એ જ વાત હું કહેવા માંગુ છું. બરાબર, અહીંયા એ જ વસ્તુ હું કહેવા માંગુ છું. ओहो, अब परमानेंट आई गई बेटा, तेरा भी इलाज करते, तू टेंशन मत ले, यहाँ पे सबका इलाज होगा. ले, तेरा भी इलाज हो गया, तेरा भी इलाज हो गया, बड़ा हो जा, तेरा भी इलाज होने वाला है. कहां से तू बीच में आ गई, लाइन कथी आएगी, जती જ નથી, પરમનન્ટ માર્કર જેવું થઈ ગયો હતો. ચલો સમજો વાત. તો બેટા લોજિકલી સમજજે કે આ જે 40 સેન્ટીમીટર છે ને એ સીધે સીધો આમ નીચે આવી ગયો. તો અહીંયા બેટા અહીંયાથી અહીંયા આ જે 40 સેન્ટીમીટર ભાગ હતો ને, 40 સેન્ટીમીટર વાળો ભાગ એ સીધો નીચે પડ્યો, આમ ભમીને. આમ ભમીને જ્યારે પડ્યો ને ત્યારે સીધો 40 સેન્ટીમીટર પડ્યો. 40 સેન્ટીમીટર સીધો નીચે પડી. તો અહીંયાથી અહીંયા આ જે ડી બિંદુએ, આ જે નવા ડી બિંદુએ જે Q3 વિદ્યુતભાર આવશે, એ Q3 વિદ્યુતભારનું અંતર Q2 થી કેટલું હશે? આ Q2 છે, એથી અંતર કેટલું હશે? તો 40 માંથી 30 જાય તો આ કેટલું હશે? 10 સેન્ટીમીટર હશે. સમજ પડી? આ 40 સીધો સીધો પડ્યો ડી ઉપર, તો આ 40 હશે, આ 30 હતું તો કેટલું થઈ જશે? 10 સેન્ટીમીટર ઉપર હશે. તો હવે કીધું કે કે નું મૂલ્ય શોધો ભાઈ. બરાબર, કેવી રીતના શોધાશે? એટલે લોજિકલી વિચારો કે આપણે આપણા પાસે ઘણા બધા ઓપ્શન છે કે પહેલા તો કરી શકીએ W external is equals to delta I. મને આ થોડું ઈઝી લાગશે. બરાબર, અહીંયા પડે તો Q3. દેખો Q1 અને Q2 ઓલરેડી પડ્યા હતા, તો એની સાથે કોઈ પેર બનશે નહીં. જે હલન ચલન કરશે એની સાથે પેર બનશે. બરાબર, તો હું પેર બનાવું છું અહીંયા કે U initial is equals to આની સાથે આ પેર બનશે. એ 30 હશે, આ 40 હશે, તો આ કેટલું હશે બેટા? 50 હશે. जी बबुआ, हाँ बबुआ, 50 होगी तो कितने हो जाएगी? के Q1 Q3 बाय 40 सेंटीमीटर प्लस इसके साथ Q3 पेर बनाएंगे के Q3 Q2 बाय 50 सेंटीमीटर. ओके जी सर, यू इनिशियल ની વેલ્યુ ખબર પડી. આ યુ ઇનિશિયલ ફાઇનલ કહીએ કે હવે Q3 અહીંયા આવી ગયો છે, Q3 અહીંયા પડ્યો છે, આ અહીંયા આવી ગયો, તો આની પેર આની જોડે, આની પેર આની જોડે, તો યુ ફાઇનલ પેર બનાવીએ. આની પેર આની જોડે, Q1 થી Q3 નું અંતર કેટલું થયું? 40. તો કે Q1 Q3 બાય 40 સેન્ટીમીટર પ્લસ આ બેનું અંતર કે Q2 Q3 બાય 10 સેન્ટીમીટર. આવી ગયો યુ ફાઇનલ. હવે શોધો કે W external is equals to delta U. યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. યુ ફાઇનલ કેટલો? તો કે Q1 Q3 બાય 40 ગુણ્યા 10 થી -2 સેન્ટીમીટર એટલે પ્લસ કે Q2 Q3 બાય 10 ગુણ્યા 10 થી -2 માઇનસ કે Q1 Q3 બાય 40 ગુણ્યા 10 થી -2 પ્લસ ઇનિશિયલ કે Q2 Q3 બાય 50 ગુણ્યા 10 થી -2. ચલો આનાથી આ ઉડી જશે 40 40 વાળો, આમાંથી આ બાદ થશે. ચલો શું થશે ફાઇનલ? કે ભાઈ સે ભાઈ, ઓ ભાઈ, ઓકે, તો શું થશે બેટા? એ ગણીએ, જો સમજજો કે W external is equal to, આપણે અહીંયા ગણીએ શું થશે આમાં કે Q2 Q3 બાય 10 ગુણ્યા 10 થી -2 માઇનસ કે Q2 Q3 બાય 50 ગુણ્યા 10 થી -2. ચલો કોમન આવી જશે કે Q2 Q3 અહીંયા બાકી રહેશે
નીચે કોમન આવી જશે 10 ની -2, 10 ની -2 કાઢી દઈએ, ચાલ ઈઝી રહેશે. 10 ની -2 કોમન નીચેથી 1/10 -1/50 તો કેટલું આવશે? 50 - 10 40/500. ઓકે, ચોકડી ગુણાકાર કરીએ તો 50 લસા લઈએ તો 4/5, 50 લસા લઈએ સોરી તો 4/50. ચાલો 4/50 જો 50 લસા લઈએ તો કે Q2 Q3 અહીંયા 100, 10 ની -2 ઉપર જાય તો અહીંયા 4/50, 50 દૂની 100 તો અહીં જશે 8 Q2 Q3. આ જવાબ આવ્યો 8 Q2 Q3 ઇન્ટુ કે. ચલો હવે આની સાથે સરખાવવાનું, સરખાઈએ તો 8 Q2 Q3 કે બરાબર, ચલો કે ની જગ્યા શું મૂકી શકાય? 1/4πε0 બરાબર. અને આની આ સરખાઈએ Q3 કે બાય 4πε0, 4πε0 ગયા, Q3 ગયા તો કે બરાબર 8 Q2, કે બરાબર 8 Q2. ઓપ્શન નંબર એ આવશે. આ દાખલો નીટ અને જેઈમાં પૂછાઈ શકે, બોર્ડમાં આટલો ડિટેલમાં દાખલો ના છે. બરાબર, સારો એક્ઝામ્પલ હતો, ખૂબસૂરત હતો, એકદમ જોરદાર એક્ઝામ્પલ હતો. બરાબર, તો એકવાર જોઈ લેજો બેટા, એકદમ ખૂબસૂરત, મજા આવી ગઈ ભાઈ, ખૂબસૂરત. બહુ ધીમે ધીમે કરાયો છે, તમને લાગતું હશે સાહેબ એનર્જી કેમ ધીમે, પણ બહુ ધીમે ધીમે કરાવો બરાબર. પણ આવ્યો છે જેઈ મેન 2 એપ્રિલ 2026 શિફ્ટ નંબર 1. બરાબર, વાતને સમજો. જેઈ મેન 2 એપ્રિલ 2026 શિફ્ટ નંબર 1 ની વાત. જો શું કીધું છે કે ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટર ધરાવતા બે વાહક ગોળાઓ S1 અને S2 ને એક વાહક તાર દ્વારા જોડવામાં આવે. 2026 નો લેટેસ્ટ એક્ઝામ્પલ છે, આપણે આ રીતના એક્ઝામ્પલ બી ગણાવી દઈએ. બંનેને વાહક તાર વડે જોડવામાં આવે છે. વિદ્યુત સ્થિતિય સમતુલા સ્થાપિત થયા પછી S1 અને S2 ની સપાટી પર વિદ્યુત ક્ષેત્રોની તીવ્રતા અનુક્રમે હોય તો એનું મૂલ્ય કેટલું છે? બેટા જ્યારે બે ને આપણે જોડી દઈએ ને, જ્યારે બેને જોડી લઈએ ત્યારે બંનેનો V સમાન થઈ જાય. જ્યારે બંને જોડી દઈએ ત્યારે બંનેનો V સમાન થઈ જાય. બરાબર, તો આની ઉપર હું એક વિદ્યુત ભાર માની લઉં કે આની પર કોઈ વિદ્યુત ભાર Q1 હશે, આની પર કોઈ વિદ્યુત ભાર Q2 હશે. જોડ્યા બાદ બંનેનો V સમાન થઈ ગયો. બંનેનો V કેટલો થઈ ગયો? તો KQ1 બાય 8 સેન્ટીમીટર છે, એટલે 8 સેન્ટીમીટર નામ આપી દઉં R1, પહેલાની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હતી, અને નામ આપી દઉં R2, અને ત્રિજ્યા 18 સેન્ટીમીટર. KQ1 બાય R1 અને બીજા ગોળા માટે KQ2 બાય. પણ જ્યારે બંનેને જોડી દેવામાં આવે ત્યારે બંનેના વોલ્ટેજ સેમ થઈ જાય, બંનેના પોટેન્શિયલ સેમ થઈ જાય. પોટેન્શિયલ સેમ થઈ જાય તો આ બંને સેમ કરીએ કે ભાઈ KQ1 બાય R1 બરાબર KQ2 બાય R2, કે ગયા તો કે Q1 બાય Q2 ઇઝ ઇક્વલ્સ ટુ R1 બાય R2. મને એક તો આ મળ્યું. ઓકે સર, ઓકે. હવે એને કીધું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શોધવાનો છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો પહેલા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? KQ1 બાય R1 નો સ્ક્વેર પહેલા પર. બીજા પર કેટલું થશે? તો કે KQ2 બાય R2 નો સ્ક્વેર. કે ગયા તો લખાશે E1 બાય E2 ઇઝ ઇક્વલ્સ ટુ Q1 બાય Q2 ગુણ્યા R2 બાય R2 નો સ્ક્વેર બાય R1 નો સ્ક્વેર. હવે બેટા Q1 ને Q2 ની વેલ્યુ નહીં આપેલી, મને જેની વેલ્યુ આપેલી હોય અહીંયા મૂકવાનું, તો એ તો વેલ્યુ નહીં આપેલી, તો Q1 બાય Q2 ની જગ્યાએ R1 બાય R2 મૂકી દો, તો અહીંયા R1 બાય R2 મૂકી દો, તો કે E1
by E2 is equals to R1 by R2 is equals to R2 નો સ્ક્વેર by R1 નો સ્ક્વેર, R1 R1 ગયા, R2 R2 ગયા, તો શું લખાશે R2 by R1, 18 ભાગ્યા 8. બે 9 18, 2 ચોક 8, 9 ભાગ્યા 4, ઓપ્શન નંબર ડી આવશે. બરાબર, 9 ભાગ્યા 4. સારો પ્રશ્ન હતો, સારો એક્ઝામ્પલ હતો. હવે સેમ એક્ઝામ્પલ ફરી પૂછ્યો છે જુલાઈ 2022 જેમાં 5 મીમી ને 10 મીમી આપ્યું છે. બરાબર, એમાં એવું જ છે કે ઈએ અને એબી શોધો. તો હમણાં આપણે ડાયરેક્ટ શીખવાડ્યું કે શું કરી શકાય કે સાહેબ ઈએ બાય ઈબી ઇઝ ઇક્વલ્સ ટુ ડાયરેક્ટ થઈ જાય. જો E1 બાય E2 ઇઝ ઇક્વલ્સ ટુ R2 બાય R1, ઊંધું. બરાબર, તો અહીંયા થઈ જાય શું થઈ જાય ઈએ બાય ઈબી બરાબર આરબી બાય આરએ. ચલો આરબી કેટલી હતી 10 ભાગ્યા 5, 5 દુ 10, 2/1. ઓપ્શન નંબર બી ડાયરેક્ટ આવી છે. તો આ ટાઈપનો દાખલો આવે, તમને ગણતા આવડશે, મેં ડાયરેક્ટ ગણી દીધું ટ્રીકથી. આ એક પ્રકારની ટ્રીક બની ગઈ. પણ બેટા થોડું ધ્યાન રાખવાનું કે આ ટાઈપનો દાખલો પૂછાય તો જ, ફેરવી દે તો નહીં ચાલે. એ Q1 Q2 આવી જાય થોડું બદલાઈ જશે. બરાબર, આવડશે? વોઇસ બરાબર છે? ઓકે. હવે બેટા આવી જઈએ નલ પોઈન્ટ પ્રોબ્લેમ. બરાબર, કેટલા વાગ્યા છે, કેટલો ટાઈમ થયો છે? બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈએ કે આમાં લેવું છે નલ પોઈન્ટ પ્રોબ્લેમ. બરાબર, 1:36 થઈ છે. બરાબર, તો એક કામ કરી બેટા, નલ પોઈન્ટ પ્રોબ્લેમ નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરથી આપણે નલ પોઈન્ટ પ્રોબ્લેમ ચાલુ કરીશું. તો એ થોડું નલ પોઈન્ટ પ્રોબ્લેમ નેક્સ્ટ લેક્ચરમાં કંઈક બહુ લાંબુ થઈ જશે, કલાક આમાં નીકળી જશે. ઓકે, તો અહીંયા આપણે લેક્ચરનો એન્ડ કરીએ છીએ. બરાબર બેટા, તો તમારે ડીપીપીસ પીપીટીસ બધું જ જો જોઈતું હોય, બરાબર, તો મૂન ફિઝિક્સના ઓફિશિયલ નંબર આ બે આપ્યા છે. આની ઉપર તમે હાઈ કરીને મૂકશો તો તમને બધું જ મળી જશે. આની પર તમારે હાઈ કરીને મૂકવાનું રહેશે, તમે બધી જ માહિતી અહીંયાથી મળી રહેશે. તમારું નામ, તમારું ધોરણ, તમારી સ્કૂલ લખીને મૂકવાની રહેશે. તમને ગ્રુપમાં અમે એડ કરી દઈશું. તમારું પૂરું નામ, તમારી સ્કૂલ ને તમારું ધોરણ લખશો, તમે અમને ગ્રુપમાં એડ કરી દઈશું. ગ્રુપમાં બધી જ માહિતી, બધા જ લેક્ચર્સ, પ્રેક્ટિકલ, મોસ્ટ ટાઈમ MCQ, સ્વાધ્યાયના અને બધા લેક્ચર આવશે. ગ્રુપમાં બધું આવશે, ટૂંકમાં કહીએ તો. બરાબર, ડાયરેક્ટ નહીં મળે, અમુક વસ્તુ ગ્રુપમાં જ આવશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.